મીરા મીરા મારી ચાનું શું થયું? જલ્દી કરજે, હવે મોટું થઈ રહ્યું છે. આવી બાબા આવી, લો. ચા વેલી આવે કે મોડી આવે, આમ પણ રોજ તો મોડા જ આવો છો ને, તો આજે શું રાડો પાડો છો? તને ખબર છે આજે દિવાળીના વેકેશનનો દિવસ છે, એટલે આજનો દિવસ અમારે બધાએ વહેલા જવાનું છે અને મીટિંગ પણ રાખી છે. 5 દિવસ રજા રાખવા માટે કેટલા દિવસ તો ઓવરટાઈમ કરવો પડે, એનો શું મતલબ? એની કરતાં સારું કે રજા આપે જ નહીં તમને. આ કેટલા દિવસથી રાત્રે લેટ આવો છો, સવારે વહેલા વયા જાઓ છો, મારે કોને બધું કહેવાનું? બોલી લીધું. હા, તને ખબર છે દિવાળીના વેકેશનની રજાઓ હશે ને પછી જ્યારે કંપની શરૂ થશે ફરીથી, એટલે આ રોલિંગ બધું વિખાઈ જશે. કેટલાય કર્મચારીઓ કંપની છોડીને જતા રહેશે, કેટલાય નવા આવશે, તો આ બધું પણ મેનેજ કરવું પડે ને. અને એના માટે અગાઉથી પ્લાનિંગ હોવું પણ જરૂરી છે. અને એટલા માટે જ આ બધી મીટિંગો કરવાનું કારણ પણ એ જ છે. સારું છે કે હું હાઉસવાઈફ છું, અમારે આટલી બધી ચિંતાઓ તો કરવી જ નથી પડતી ને. ફક્ત ને ફક્ત શું, આદિભાઈનું ધ્યાન રાખવાનું, બીજું કંઈ વધારે તો નહીં કરવાનું ને. હા હા, કેમ છે આદિત્યભાઈને? એમની દવાઓ સમયસર તો આપે છે ને? દવાઓ, જમવાનું બધું સમયસર આપું છું, કંઈ ચિંતા નથી એમની. અરે દેવાંગ, એક વાત કરતા તો હું ભૂલી જ ગઈ. કઈ વાત? આજે મારા મમ્મી આવવાના છે. આજે આવવાના છે? પણ એમણે કંઈ વાત જણાવી નહીં અને ડાયરેક્ટ આવી રહ્યા છે, મતલબ કોઈ કામ છે કે પછી અમથા જ? મમ્મી છે મારા, એ તો ગમે ત્યારે આવી જાય ને. તો સારું કર્યું કે ફોન કર્યો, બાકી મમ્મી તો સીધા અહીંયા આવે, એને ના થોડી પડાય. ઠીક છે, હવે આ વખતે આવી રહ્યા છે તો રોકાવાના પણ હશે ને? હા, 10-15 દિવસ તો પાકા જ. 10-15 દિવસ? હા, કંઈ વાંધો નહીં, 10-15 દિવસ ભલે ને રોકાતા. 1 મિનિટ, તમે ફેસ આવો કેમ કર્યો? તકલીફ થઈ તમને? મમ્મી આવે છે તો નથી ગમતું? ના ના, એવું નથી, પણ તું તો જાણે છે ને કે જ્યારે તારા મમ્મી આવે છે ને ત્યારે આદિત્યભાઈ પ્રત્યે એમનું વર્તન બહુ અજીબ હોય છે. હવે હું રહ્યો જમાઈ એટલે હું પણ કંઈ કહી ના શકું. હા, સાચી વાત છે તમારી, પણ કંઈ નહીં, એ હવે ગરઢું માણસ છે, એને સમજાવવા જઈએ ને તો આપણી જિંદગી પૂરી થઈ જાય, પણ એ ન સમજે. પ્રાણ અને પ્રકૃતિ બે સાથે જ જશે મમ્મીના. પણ એ આજે આવવાના છે ને, અમે તમને પહેલાં કહી દીધું, પછી કહેતા નહીં કે તારા મમ્મીને કાંઈ ધંધો નથી, અહીંયા આવીને બેસી જાય છે, એવું સંભળાવો છો તમે મને. હશે ભાઈ, ક્યારેક બોલાઈ ગયું હશે. છોડ હવે આ બધી વાતો. તો મને એ કે આ દિવાળીમાં 5 દિવસનું વેકેશન છે, ક્યાં જવાનું છે? જો જ્યાં જવું હોય ત્યાં નક્કી કરીને કહેજે. પછી મને એમ નહીં કહેતી કે મારે જવું હતું અલગ જગ્યાએ ને તમે લઈ ગયા છો આ મંદિરમાં ફરવા માટે. આવું ન થાય. આ દર દિવાળીએ આ બાબતે ઝઘડો જ થાય છે. સારું, હું છે ને બધું પ્લાનિંગ કરીને તમને કહીશ. ઓકે ઓકે, સારું. હવે જવું નથી તમારે? હા, જવું તો છે, પણ આ તું સવારમાં મારી સાથે બેસીને વાતો કરે છે ને તો એમ થાય છે કે તારી સાથે બેસીને વાતો જ કર્યા કરું. અરે વાહ, વાતો થોડી ખાવા દેશે? કામ કરશો તો પૈસા આવશે ને, પૈસા આવશે ને તો રોજ સવારે આવી મીઠી વાતો થશે, બાકી તો એ ને આખા ગામના ઝઘડા આપણા ઘરમાં આવશે. હા, ઝઘડા, અને એ પણ તારી ને મારી વચ્ચે? ઇમ્પોસિબલ, ક્યારેય પણ નહીં થાય. મિસ્ટર, જ્યારે ઘરમાં ચા ખાંડ ના ઘટે ને એટલે ઝઘડા થાય જ, એ તો તમને લાગે. ઠીક છે, ચાલ છોડ આ બધી વાતો, હું નીકળું છું. જય માતાજી. જય માતાજી. સાંજે વહેલા આવજો. હા. હે ભગવાન, હજી આ કેટલું હાલવાનું છે? બસ હવે તો થાકી જવાય છે, વધારે હલાતુંય નથી. મસી, કેમ છો? તું અહીંયા કેમ પણ? તું અહીંયા શું કરસ? હું બહાર આંટો મારવા જતો હતો. હા, તમે મળી ગયા. હા તો જા ને, જા. લાવો, હું તમને ઘરે મૂકી જાઉં. હા, તમે જોયું નહીં હોય ને? મેં જોયું છે, હું ધીરે ધીરે વહી જાય છે. આયરું આગળ જ છે. ના ના, બહુ દૂર છે. તમે લાવો, બેગ આપો મને. એ ના, મેં કીધું ને હું વહી જઈશ, તું જા. હું મૂકી જાઉં, મારી ગાડીમાં બેસી જાઓ. હાલો, બૂમ બૂમ, બેસી ગયા. ક્યાં માથે પડ્યો છે? એ હાલ ને હવે.
હું ગાડીમાં બેસો ને તમે ગાડીમાં મૂકી જાવ તમને. ના મેં કીધું ને હું જતી રહીશ. જા તું જા. ના ના હું તમને જવા નહીં દઉં. તમે મારી પાછળ ગાડીમાં બેસી જાઓ, ગાડીમાં જ મૂકી જઈશ. મને કે તું ક્યાં જાતો તો? હું ચક્કર મારવા જતો હતો. હા તો જા તું ચક્કર મારવા જા ને, હું ઘરે જાઉં પછી તું આવ. હો ને જા જા જા. આવી ગયો, ચક્કર મારીને આવી ગયો. એ આમ ચક્કર મારીને નો અવાય. જા તો. ના હું તમને મૂકી જાઉં. ચક્કર માર્યો, કેટલો મોટો ચક્કર માર્યો. હવે તમે મારી ગાડીમાં એકવાર બેસો, બહુ મજા આવશે તમને. મારી વાત સાંભળ, તું ડાયો છે ને, હે જા ઘરે જા, અને ઘરે જતા જતા મારા માટે ખમણ લેતો જાજે. હું હમણાં ઘરે પહોંચું જ છું. હો ને? ખમણ ભાઈ લાવે, મારી પાસે પૈસા ન હોય ને એટલે. હું પૈસા દઉં? ના ના ભાઈ ખીજાય, મને કે કોઈ પાસે કઈ માગવાનું નહીં, લેવાનું નહીં. પણ તું ચા નાસ્તો કરીને નીકળ્યો ને, હે તો તું જા ને, મારે ચા પીવી છે, હું ઘરે જાઉં. જા. લાવો લાવો તમારું ના. બેગ લાવો. ના. લાવો મૂકો. અરે મૂકો, તૂટી જશે. હવે તમે મારી ગાડીમાં બેસી જાઓ. હાલો. બૂમ 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 બૂમ. બેસી ગયા? એ હા બેસી ગઈ. હાલ. ચાલો. હે ભગવાન, આ ક્યાં માથે પડ્યો ને ક્યાં હામો મળ્યો. બૂમ 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 બૂમ. ગાડી અહીંયા મૂકી દઉં છું. ચાલો ચાલો બાય. હે ભગવાન. આવો આવો. દેવાંગ, ભાભી, ભાભી નહીં, મીરા બહુ. દેવાંગ, આ લાય. હું લો. આવી ગયા બાપ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના ના ગાડીમાં લઈને આવ્યો. ગાડી? મારી ગાડીમાં. બૂમ બૂમ. હા સમજી ગયો. જો બાપ, મારા ભાઈએ તમને હેરાન તો નથી કર્યા ને? મેં હેરાન કર્યા હતા? ના 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 નથી કર્યા. હું તો એમને ઘર મળતું જ નહોતું, રસ્તામાં મળી ગયા. મેં કીધું હું મૂકી જાઉં આપણા ઘર સુધી, અને પછી અહીંયા સુધી લઈ આવો. સારું કર્યું કે એમને અહીંયા સુધી લઈને આવ્યો. આ ઘર તો ના ગોતવું પડ્યું. બહુ ના પાડી પણ માયને જ નહીં ને. બસ હું મૂકી જ જાઉં અને એ દોડતી લઈ આવ્યા. કારણ કે એ તો ભૂમ કરીને ભાઈ ગયા, તો હું કેમ હાલું? મારે દોડવું જ પડ્યું પાછળ. પણ દોડાય નહીં ને બા, ધીમે ચલાવીને. એમની ક્યાં સાચી ગાડી હતી? હા નહોતી, પણ થેલો તો એની પાસે હતો ને. કોણ જાણે પણ થેલો બેલો પડી ગયો તો અંદર. એક તો કાચની બરણી છે, તારા માટે લાવી છું, એટલે આના કઈ ઠેકાણા ન કહેવાય. સારું. તબિયત પાણી કેમ છે? સારા છે. આવ્યા છો ને તો થોડા દિવસ રોકાજો. વધારે નહીં, 4-5 દી છું અહીંયા, પછી વહી જઈશ. શું કામ છે ત્યાં? ત્યાં પણ એકલું રહેવું છે ને અહીંયા પણ રહેવું છે, તો અહીંયા બધાને સાથે રહેવાય ને. હા, અને આમ પણ આ જમાઈનું ઘર એટલે દીકરાનું ઘર જ કહેવાય. તમને મન ભાવે ને ત્યાં સુધી રોકાજો. સારું. આદિ, એક કામ કર ને, તું ઉપર જા. ઉપર તારા રમકડા છે ને એનાથી રમજે. ચાલો આપણે ઉપર જઈએ. મારે નથી રમવું. સાંભળો, અત્યારે તમે એકલા જાઓ, મમ્મીને ચા નાસ્તો કરાવીને હું મોકલીશ. હા પેટ ભરીને આવજો. હા ઉપર આપણે રમશું. બૂમ બૂમ. રસ્તામાં મને જે હેરાન કરીશ, પાછા અહીંયા બેહીને મને કહેશે કે હે મેં કાંઈ હેરાન કર્યું. હવે એને મોઢે હું ક્યાં કહું? થેલો ખેંચી નાખ્યો. મેં કીધું અંદર જોખમ છે, પણ માયનું જ નહીં ને, ખેંચી જ નાખ્યો એણે. સોરી. હા, જો મારા ભાઈના સ્વભાવ અને વર્તન વિશે તો તમે પહેલેથી જ જાણો છો ને. સોરી હું દેવાંગ કુમાર, આવાને કેમ તમે લોકો સહન કરો છો મને તો એ ખબર નથી પડતી. હા, આ તો મોટા ભાઈ છે, થોડાક એવા છે, પણ એ તો તમે જ સહન કરો, મારાથી તો એક દીએ ન થાય. કેવા એટલે કેવા બા? આપણી વાત ન સમજે તો એ કેવું કહેવાય? અરે
ભોળા છે મારા મોટા ભાઈ. હા એ એમ જ કહું છું, ભોળા છે, એને બીજી ગતાગમ નથી પડતી, પણ એમાં આપણે હેરાન થઈ જાય ને. હા પણ આપણે પણ એની સાથે જો પ્રેમથી વાતો કરીએ, મળતાવડો સ્વભાવ રાખીએ તો એ કોઈને હેરાન નથી કરતો. અમારી સાથે તો વર્ષોથી રહે છે આ ઘરમાં. ક્યારેય એવું બન્યું છે ખરું કે તને હેરાન કરી હોય, કોઈ રીતે ભજવી હોય? ક્યારેય નહીં. ક્યારેય નહીં. હવે છોડો એ બધી વાત. તમારે લેટ નથી થતું? જવું નથી? હા જઈ રહ્યો છું. હા મીટિંગ પતાવીને આવી તો ગયો છું, પણ બહાર બીજા બધા પણ કામ છે, એ કામ પતાવું છું. ભલે. ચાલો તમે તો રોકાવાના છો એટલે બપોરે પૂછીને એમને જે ભાવતું હોય ને એ જ બનાવજે. મને અરે ફોન કરજે. કુમાર, હવે આ ઉંમરે હું ભાવે ને હું ન ભાવે, એ મને તો છે ને બધુંય ભાવે, કાંકરો ને આકડો બધુંય ભાવે. તમે ચિંતા ન કરતા હો, જે બનશે એ હું ખાઈ લઈશ. કાંઈ વાંધો નહીં. તો બાને ભાવે છે ને બાજરાનો રોટલો ને રીંગણાનું ભરતું ને કઢી ખીચડી કરી નાખજે, સાદું ને સારું. હા હા હું નીકળું છું. હા હા. ચાલો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મમ્મી, એમની સામે બોલવાની શું જરૂર હતી બધું? પણ એણે કર્યું જ એવું, પછી બોલાઈ ન જાય મારાથી. તો બાળ બુદ્ધિ કોને કે? એને જ કહેવાય ને. બાળ બુદ્ધિ નથી, એમ તો પાછા એ બહુ ચાલાક છે, મને દેખાય ને એની વાત ઉપરથી. શું ચાલાકી જોઈએ એમનામાં? અરે શું નથી જોઈ એમ કે ને. આપણ તો કે ને કે શું જોયું એમ. એલી પણ જેવા મળ્યો તો મને હાવ કરીને પહેલાં તો બીવડાવી દીધી, અને પછી વાતો વાતોમાં થેલોય ખેંચી લીધો, ને આવું બધું રસ્તામાં લોકો જોવે કે આ કેવો છે, દેખાવડો તો કેવો છે પાછો રાજાને કુંવર જેવો, પણ આ નથી, બે આટા ઓછા છે. હા ખબર છે મને. હું રોજ એમની સાથે રહું છું તો મને નહીં ખબર હોય? ખબર જ હોય ને. તો પછી પણ હું એમ કહું છું, આનો કંઈક નિકાલ કર ને. મમ્મી, હજી તું આવી છે ને તો થોડી ફ્રેશ થા, થોડી વાર બેસ, ચા પાણી પી, પછી આ બધી વાતો કરીએ આપણે. હા હા હા, ચા બનાવ, હા. થાકી ગઈ છું એનાથી જ. દામિની બેન, શું કરો છો? કંઈ નહીં, જો એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે એ જ જોઉં છું. સરસ. તો હવે એક્ઝામની તૈયારી કરવી પડશે ને? હા કરવી પડશે. એટલે રાત્રે 2 વાગે સૂવાનું અને સવારે 5 વાગે ઉઠી જવાનું. હા, અને 5 વાગે ઉઠીને મને કોફી બનાવી દેવાની. હા પણ શું થાય, કરવું તો પડે ને. એક ના એક નણંદ છો મારા, હું નહીં કરું તો કોણ કરશે? શું થયું, તમે આજે તમારું કામ મૂકીને મારી પાસે બેઠા છો? વાહ, તમે સ્માર્ટ તો બહુ છો. તમારી પાસે આવીએ ને એટલે તમને ખબર પડી જ જાય કે મારે શું કામ છે. તો સીધા મુદ્દા પર આવું છે કે બીજી બધી વાતો કરવી છે? મુદ્દાની વાત પર આવીએ તો વધારે સારું ને. મુદ્દાની વાત કરીએ. હા તો બોલો. દામિની બેન, મારે એ કામ હતું કે મમ્મી અહીંયા રોકાય ને ત્યાં સુધી એ તમારી સાથે રૂમ શેર કરે. હા કેવી વાત કરો છો તમે? તમને ખબર છે ને ભાભી, હમણાં મારી એક્ઝામ ચાલુ થવાની છે, તો પછી આઈ એમ સોરી પણ તમારા મમ્મી મારા રૂમમાં રહેશે તો પછી મને ડિસ્ટર્બ થશે. દામિની બેન, હું સમજુ છું કે તમને ડિસ્ટર્બ થશે, પણ ક્યાં ઝાઝા દિવસની વાત છે. મમ્મી 4-5 દિવસ તો રોકાવાના છે, અને જો વધારે રોકાશે ને તો પછી આપણે કંઈક કરીશું. પણ તમને ખબર છે ને આજકાલનું ભણવાનું કેટલું અઘરું થઈ ગયું છે, અને એના માટે મારે અત્યારથી જ પ્રિપેરેશન કરવી પડશે. પણ ક્યાં બા નાના છે દામિની બેન કે તમારા ચોપડા લઈ લેશે કે તમને વાંચવા નહીં દે? એ તો શાંતિથી એક ખૂણામાં પડ્યા રહેશે ને. બા નાના નથી, પણ ગઈઢા તો થઈ ગયા છે ને. અને એમ પણ ગઈઢું માણસ છે ને નાના છોકરા જેવું જ હોય છે. માન્યું કે હે એવી કોઈ રીતે મને ડિસ્ટર્બ નહીં કરે, પણ એમને ઉઠવાનું સવારમાં, આવવા જવાનું, અને તમને ખબર છે ને મારી એક્ઝામ ચાલે ને એટલે હું આખો દિવસ રૂમમાં પેક થઈને રહું છું. દામિની બેન, સમજતા કેમ નથી? આદિભાઈનું મગજ અસ્થિર છે. અરે ક્યારેય કંઈ કર્યું તો, ક્યારેય કંઈ થયું તો પણ આપણા ઘરમાં હોલ છે, 2 રૂમ છે, તો તમે ત્યાં રાખો ને. બાને મારી સાથે જ તમારે શું કામ રાખવા છે? કારણ કે તમારા રૂમમાં જ રાખી શકું ને. અમારા રૂમમાં રખાય કે ના આદિભાઈના રૂમમાં રખાય, તો ક્યાં રાખવાના? તો હોલ છે ને તમારા ઘરે, એમ પણ તમારા મમ્મી હોલમાં જ સૂવે છે ને, તો અહીંયા રૂમની શું જરૂર છે? વાત હોલની કે રૂમની નથી, વાત આદિભાઈની છે. એમનું મગજ અસ્થિર છે, બાળક જેવું મગજ છે એમનું. ભાભી, વાતે વાતે એવું સંભળાવવાની જરૂર નથી કે આદિભાઈનું મગજ અસ્થિર છે. હું કહેવા શું માંગુ છું ને એ સમજો. બાળક બુદ્ધિ કહેવાય. ક્યારેક નહીં ને કાંઈ મારી દીધું, નહીં ને કાંઈ બીજું ત્રીજું કર્યું તો? અત્યાર સુધી કોઈ દિવસ આદિભાઈ આવું કર્યું છે જે હવે કરવાના છે?
તમે સમજવાની કોશિશ કરો. તમારા મમ્મી આવી રહ્યા છે ને તો એ આ ઘરમાં બિલકુલ સેફ છે. એમને કાંઈ નહીં થાય. અને તમે નહીં માનો મારી વાત. નહીં માનું. ને બીજી વાત, આઈ એમ સોરી, તમારા મમ્મી આ ઘરમાં આવે છે ને એનાથી મને કોઈ ઇશ્યુ નથી, પણ એમની અમુક હરકતો મને બિલકુલ નથી ગમતી. એટલે એમ કે તમારા મમ્મી છે ને બહુ કોબરા છે. બસ દામિની બેન, સમજ્યા કે તમે મારા નણંદ છો, મારા દીકરી જેવા છો, પણ એનો અર્થ એવો નથી કે તમે મારા મમ્મી વિશે ગમે તેમ બોલ્યા જાઓ. અને તમે મારા ભાઈ વિશે બોલો છો એનું કાંઈ નહીં. આદિભાઈને હું જ સાચું છું, બીજું કોઈ સાચવવા નથી આવતું અહીંયા. એ જ વાત છે ને, તમે સાચો છો ને તો એમાં ઉપકાર ગણાવવાની જરૂર નથી કે તમે મારા ભાઈને સાચો છો. તમે એક જ નહીં, આ ઘરમાં અમે બધા જ ભાઈને સાચવીએ છીએ, કારણ કે એમની કન્ડિશન એવી છે. તમારી સાથે વાત કરવી જ બેકાર છે. હમણાં જરૂર હતી ત્યારે તો બહુ મીઠી બોલી બોલતા હતા. મીરા, હા મમ્મી. શું વિચારમાં બેઠી હતી? કંઈ નહીં મમ્મી, એમ જ બેઠી છું. ના, એમ જ નથી બેઠી. બોલ, શું થયું? મમ્મી છોડો ને, તમે સાંભળીને શું કરશો? 2-4 દિવસ રોકાવા આવ્યા છો ને તો શાંતિથી રહો, તમારે જાણવું જ નથી કંઈ. પણ હું અહીંયા 2-4 દિવસ આવું અને તારા મોઢા પર હાસ્ય ન હોય તો મને આવવાનું મન થાય. હું શું કામ આવું છું અહીંયા? તને ખુશ જોવા આવું છું. અને તારું મોઢું ક્યારનું ચડેલું છે, ઉદાસ છે. શું થયું બોલ? શું કરું મમ્મી, સમજાતું નથી કંઈ. શું નથી સમજાતું એ કે? છોડ ને મમ્મી, તારે ચા નાસ્તો કરવો છે તો હાલ હું બનાવી આપું. બસ, વાત ટાળવાની કોશિશ નહીં કર. તું દામિનીના રૂમમાં કેમ ગઈ હતી? શું કામ હતું? મમ્મી, કહીશ ને તો તને દુઃખ લાગશે, પણ તું છે કે વાતને છોડતી જ નથી ને. હા, તારો આવો ચહેરો જોઈને દુઃખ થશે ને એટલું વાત સાંભળીને નહીં થાય. બોલ, શું થયું? કદાચ મારી પાસે કંઈ રસ્તો હોય. મમ્મી દામિની બેન સાથે વાત કરવા ગઈ હતી કે મમ્મી હમણાં અહીંયા રોકાવાના છે, તો બની શકે ને તો તમે બંને રૂમ શેર કરો. મતલબ કે તું હોલમાં સૂવે તો કેવું લાગે, અને અમારા રૂમમાં પણ ઓબ્વિયસ છે. અને રહી વાત આદિભાઈની, મને એમનો ડર લાગે છે, એનું મગજ અસ્થિર છે. નહીં ને ખોટું કંઈ હેરાન કર્યા તો? તો તું ડોબી નથી? તારા જેઠ આવા છે તો એનો કંઈક રસ્તો કરો ને. પણ ક્યાં સુધી તું એને સહન કરીશ? તો શું કરવા? એમની બુદ્ધિ નથી ચાલતી, એ મગજથી અસ્થિર છે તો એને ફેંકી થોડી દેવાશે? ગમે એમ તો અમારા પરિવારનું સદસ્ય છે મમ્મી, જેઠ છે મારા, સેવા તો મારે કરવી જ પડે. હા, તારા જેઠ છે, પણ એ અસ્થિર મગજના જ. અને ગમે ત્યારે કંઈ પણ હરકત કરી બેસશે ને તો કહેવાશે શું, ગાંડો છે, કંઈ પણ કરે. પણ એમાં તકલીફ અને બદનામી કોની થાય? જેની સાથે એવી હરકત કરે એની. એમનું તો સમજ્યા કે મગજ અસ્થિર છે, પણ આ દામિની બેનનું સમજાતું નથી. એમને તો સમજવું પડે ને કે ઘરે કોઈ મહેમાન આવ્યું છે તો એમની સેફટી જરૂરી હોય છે, પણ એ તો એમની વાત લઈને અડગ બેઠા છે બસ. પણ તું ચિંતા નહીં કર, મને હોલમાં સુવામાં કાંઈ વાંધો નથી. નકામાં ઘરમાં ઝઘડા ઊભા થાય ને એવું નહીં કરતી. હું 4 દિવસ રહેવા આવી છું, ઝઘડા થશે ને હું તો કાલે ને કાલે જતી રહીશ. સારું મમ્મી, જોઈએ હવે શું થાય છે. પણ આ તારી વાત વિચારવા જેવી છે કે નણંદ પણ આમ કરે, જેઠ પણ આવા છે, તો આ પરિવારમાં સહારો કોનો મને? હા, તો એક વાત કહું, આ ઘરના બીજા બધાને પૂછીને એને કંઈક ગાંડાની હોસ્પિટલમાં મૂક્યા હોય ને, ત્યાં એની ટ્રીટમેન્ટ થશે ને તો એ સારા થઈ જશે. ના મમ્મી, એવું બોલવાની ભૂલ પણ ન કરતી. દેવાંગને ખબર પડશે ને તો તને અને મને કાઢી મૂકશે. એલા, પણ ઘરમાં આવી હરકતો કરે અને એને લીધે બીજા હેરાન થાય એના કરતાં ત્યાં હોય પછી અઠવાડિયામાં 2 વાર મળવા જજો ને. મમ્મી, દેવાંગના ભાઈ છે, એ નહીં માને, પ્લીઝ તું એ વાત છોડ. એ તો તારા જેઠ છે, દેવાંગનો ભાઈ છે, પણ કદાચ મારો દીકરો કોક હોત ને આવો તો હું તો પછી બહુ વિચાર ન કરત, મૂક્યા હોત. કારણ કે ઘરમાં બધાનું મગજ જાય એના કરતાં એને ત્યાં મૂક્યા હોય તો એની સારવારે થાય, સારાઈ થાય, અને પછી જતે દાડે જ્યારે બધું સારું થઈ જાય તો પાછા લઈ આવાય. છોડ ને, અત્યારે વિચારીશું. ચાલ હું ચા બનાવું. હા, બિચારી મારી મીરા કેવી દુઃખમાં પડી છે. હવે જેઠ આવો ન ખરે નારાયણને ગાનપણમાં કંઈ હરકત કરી બેઠો તો ગામને મોઢું શું બતાવવું?
આ બધું શું કરે છે તું? હા બર્થડે આવે છે ને તો તૈયારી કરું છું. કોનો બર્થડે આવે છે? મારો. હા 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 હેપી બર્થડે. પણ થેન્ક યુ. આમ જો અત્યારે આ બધું મૂકી દે, પછી રમજે. હા ના તૈયારી અત્યારથી કરવી પડશે ને, ત્યારે તે બધું થઈ રહેશે. એ ક્યાં લગાડું હું? એ આમ જો આપણે બંને છે ને સાથે તૈયારી કરશું, પણ અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? શેનો સમય થયો છે? વાગ્યા છે એક. એક. 1 વાગ્યો છે. હા તો 1 વાગે શું કરવાનું હોય? જમવાનું હોય ને? જમવાનું હોય. હા. તો પહેલા તું જમી લે, પછી આપણે ડેકોરેશન કરશું. હા 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 ભૂખ લાગી છે મને. શું બનાવ્યું છે? શાકમાં તો રીંગણાનું શાક બનાવ્યું છે. મારે નથી ખાવું. અરે કેમ નથી ખાવું? મને ન ભાવે. આમ જો ભાભીએ બનાવ્યું છે, ભાભી તો બહુ મસ્ત બનાવે ને. હા પણ મારે તો ઓલું ખાવું છે. શું? ઓલો હબલ ઠેકો. હબલ ઠેકો? એ બપોરે બનાવીશું. હા આપણે સાંજના નાસ્તો કરવાનો હોય ને ત્યારે. અત્યારે તો છે ને આ મીરા ભાભીએ બહુ પ્રેમથી અને મહેનતથી બનાવ્યું છે. અત્યારે આપણે પહેલા એ ખાઈ લઈએ ને પછી એ ખાઈશું. બપોરે જ મારે ખાવો છે. બપોરે જ બનાવી દે. બપોરે જ ખાવું છે? પણ હું શું કહું છું ખબર છે? શાક રોટલી તો પહેલા ખાવું જોઈએ. જો તું શાક રોટલી નહીં ખાય તો પછી દવાઈ નહીં લે, દવા નહીં લે તો પછી તું સાજો કઈ રીતે થઈશ? હા એટલે ચાલ પહેલા જમી લઈએ. ના મેં કીધું ને મારે એવું નથી ખાવું. મારે તો કઈ બીજું જ ખાવું છે. ખાવું છે પિઝા. પિઝા ખાવા છે. પિઝા. અત્યારે પિઝા ક્યાંથી લાવવાના? આમ જો હું છે ને ભાભીને કહીશ કે રોટલી ઉપર છે ને તને સોસ ને એવું નાખીને બનાવી આપે પિઝા. તું ખાય છે ને પેલી ફ્રેન્કી જેવું? હા ફ્રેન્કી. હા એ જ ખારી છે. એ બનાવી આપને. ફ્રેન્કી મને બહુ ભાવે. પણ હું નહીં બનાવું ને, ભાભી બનાવશે. ભાભીને નહીં, ભાભી ખીજા કરે છે અને એ ના બનાવી આપે. તું બનાવી આપ. શું કીધું? ભાભી ખીજાય છે? ના પાડી દે. ખાવું હોય તો ખાવ નકર જાવ. પણ હા તો ખોટી વાત કહેવાય ને. જૂઠું બોલવું પાપ છે. ભાભી તો કોઈ દિવસ તમને કાંઈ નથી કહેતા. ના બહુ ખીજાય મને. વાતે વાતે ખીજાયા જ કરે. મારે એમના હાથનું કંઈ ખાવું જ નથી. બધું બંધ. હા સારું હું બનાવી દઈશ બસ. પણ પહેલા શાક રોટલી પછી ફ્રેન્કી. ના મારે નથી ખાવું. મારે તો પહેલા એ જ ખાવું છે. અરે ઠીક છે પહેલા ફ્રેન્કી બનાવી દો પછી તો શાક રોટલી ખાઈશ ને. શાક રોટલી મારે ખાવું જ નથી. મારે તૈયારી કરવી છે. લાવ ઓલું. આપણે બંને સાથે તૈયારી કરશું ને. અને તને ખબર છે ને મેં કહ્યું હતું તને જે છોકરાઓ શાક રોટલી ખાય ને એ કેવા બને? સ્ટ્રોંગ બોય. હું તો સ્ટ્રોંગ જ છું પહેલેથી. ભાઈ સમજવાની કોશિશ કર. જો પછી મારે વાંચવા પણ જવું છે. મેં કીધું ને તને મારે જે ખાવું છે એ બનાવી આપ. હું એ જ ખાઈશ. અને મારે રોટલી તો નથી જ ખાવી. મને રોટલી ભાવતી જ નથી. જ્યારે જુઓ ત્યારે રોટલી ખવડાવે. મારે નથી ખાવી રોટલી. તું છે ને હમણાંથી બહુ જીદ્દી થઈ ગયો છે. કોઈ વાત માનતો નથી. શું કામ આવું કરે છે? નહીં માનું. હું મારું જ દારૂ કરીશ. મેં કીધું ને મારે જે ખાવું છે એ જ આપો મને અને હું અહીંયા જ ખાઈશ. અહીંયા. અરે અહીંયા પછી સાફ કોણ કરશે? તું. હા 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 હું તો કામવાળી રહી કે નહીં એટલે આ બધું સાફ કરું. હા મને એવું લાગે છે કે તું સીધી રીતે નહીં માને. તને મનાવવા માટે ભાભીને જ મોકલવા પડશે. એ જ તને સમજાવશે. બાકી કોઈની વાત તો તું માનતો નથી. હું કોઈની નહીં માનું. ભાભીને કહી દઈશ ભલે જે વાગ્યું હોય તે. હું નહીં જમું. જોઈએ તો હા હું ભાભીને કહું છું. હાલે.
ભાભી, હા, મને તમારી મદદની જરૂર છે. શું કામ છે? હું ફ્રી નથી, બોલો. હા, એ કામ પછી કરજો ને, મારું કામ વધારે જરૂરી છે. શું છે પણ બોલશો હવે? હા, હું છે ને હાદીભાઈને બોલાવવા ગઈ હતી જમવા માટે, પણ એ છે કે જમવા માટે તૈયાર જ નથી. મારે નથી જમવું, પિઝા ખાવા છે ને ફ્રેન્કી ખાવી છે ને એવું બધું કરે છે. તો હું શું કરું? અરે ભાઈ, તમારી બધી જ વાત માને છે, એટલે તમે આદિભાઈને જઈને મનાવો ને, એ તમારું માની જશે. મારે છે ને કોઈને મનાવવાની કોઈ જરૂર નથી. અરે હું શું કામ મનાવું? ખાવું હોય તો ખાય, ને તો તેલ લેવા જાય. અરે પણ એટલો બધો ગુસ્સો શું કામ કરો છો? મેં કાંઈ બીજું કામ તમને નથી કહી દીધું. અને શું થયું છે તમને? દામિની બેન, 100 વાતની એક વાત છે. જે દિવસે મારા મમ્મી આવ્યા ને ત્યારે મેં તમને એક રિક્વેસ્ટ કરી હતી કે પ્લીઝ જ્યાં સુધી મારા મમ્મી રોકાય ને તો ફક્ત એમને તમારો રૂમ શેર કરવા દો. ત્યારે તમે શું કીધું હતું મને? ના, મારે પર્સનલ રૂમ જોઈએ છે, મને વાંચવામાં તકલીફ થાય છે. તો હવે મને પણ તકલીફ પડે છે. એટલે એ વાતનો બદલો હવે તમે લઈ રહ્યા છો? હા, એ વાતનો બદલો લઉં છું. અને એક જ નહીં, એવી ઘણી બધી વાતો છે જેના બદલા મારે લેવા જોઈતા હતા, પણ હું ક્યારેય કંઈ બોલી જ નહીં. એ મારી મોટી ભૂલ. તો બોલવું જોઈએ ને, કોઈ ના તો નથી પાડી. અને એમ પણ એ વાત મેં કહી હતી, તો તમારે જે કહેવું હોય, જે બદલો લેવો હોય ને એ મારી સાથે લો, પણ પ્લીઝ ભાઈને પહેલા જમાડી દો. એ ગાંડાનું કામ હું નહીં કરું. ગાંડાનું? માઇન્ડ યોર લેંગ્વેજ ભાભી, કંઈ પણ બોલો છો. કંઈ પણ નહીં, સાચું બોલું છું. તારો ભાઈ ગાંડો છે. આટલા વર્ષ ગાંડા તમે છો. બોલવામાં છે ને મર્યાદા રાખજો. નહીં તો? ભાભી છો ને એટલે કાંઈ નથી બોલતી, પણ હું મારા ભાઈ વિશે કાંઈ નહીં સાંભળી લઉં. તો તારા ભાઈ વિશે ન સાંભળી શકે ને તો એના કામ પર તું કરતી જા. મેં કઈ ઠેકો નથી લીધો કે તારું ધ્યાન રાખું, તારા ભાઈનું ધ્યાન રાખું. અત્યાર સુધી કોઈ દિવસ કાંઈ નથી બોલ્યા તમે, અને અચાનક કેમ આવું કરો છો તમે? કારણ કે હવે મારી આંખો ઉઘડી ગઈ છે. અરે તમે લોકો સાવ મતલબી છો યાર. નાની આમથી વાતમાં ના પાડી દીધી, આજ તો આ ના પાડી છે, કાલ બીજી કંઈક ના પાડીશ. તારા મનમાં સમજે છે શું? હું કાંઈ નથી સમજતી, પણ એવું લાગે છે કે તમે ખબર નહીં શું સમજવા મળ્યા છો. અને એમ પણ ભાઈની માનસિક પરિસ્થિતિ અત્યારે સારી નથી, તો પછી આપણે બધા એમનો સાથ આપવાનો છે, એમની મદદ કરવાની છે. હું નહીં કરું મદદ. બહુ મદદ કરી તમારા બધાની. મદદ કરવામાં છેલ્લે હું નોકરાણી જેવી જીવન જીવીને થાકી ગઈ છું. તમારી ફરજ છે, તમારી જવાબદારીઓ છે કે આ ઘરની સાર સંભાળ રાખો તમે. જવાબદારી નથી, અને હવે જવાબદારી મારે લેવી પણ નથી. અરે હું શું કામ બધાના કામ કરું? એકલી માણસ છું, થાકી જાઉં છું. તારા ભાઈને તો ક્યારેક ફ્રેન્કી ખાવી છે, ક્યારેક પિઝા ખાવા છે, ક્યારેક ખીચડી ખાવી છે, ક્યારેક દાળ ભાત ખાવા છે. અરે હું કાંઈ તમારા ઘરની સર્વન્ટ છું યાર? અરે બસ, પણ એટલું બધું બોલવાની જરૂર નથી. એકવાર કીધું ને એમાં સમજી ગયું કે તમને અમારા કામ કરવામાં ભી પડે છે. અને એમ પણ તમારે છે ને ખાલી ભાઈનું જ ધ્યાન રાખવાનું છે, બીજું કાંઈ નથી કહ્યું. આડું અવળું ઘરનું નાનું મોટું બધું જ કામ કરાવું છું ને તમને. નવાઈ મારો છો? હેલ્પ કરો છો તો નવાઈ મારો છો? હું પણ તમારા ઘરના આટલા કામ કરું છું તો તમારી પણ ફરજ બનતી હોય ને કે તમે થોડા ઘણા કામ કરાવો. એક મિનિટ, અમારા ઘરના કે પછી આપણા ઘરના? આપણું તો ત્યારે લાગે ને જ્યારે બધા સદસ્ય એકબીજાને પ્રેમથી, લાગણીથી, સંભાળથી રાખે. તમે તમારે નોકરાણી જ ગણો છો ને. એક વસ્તુમાં ના પાડીને ત્યારથી જ મારું મગજ ફરી ગયું હતું. અમારા મમ્મીની બધી વાતો સાચી જ છે. કોની? તમે જાણીને ક્યાં જશો? મારે ક્યાંય નથી જવું. અને એમ પણ છેલ્લી વાત સાંભળી લો, પોતાના ઘરના કામ કરવામાં છે ને કોઈ નોકરાણી નથી થઈ જતું. કામ ના કરવું હોય ને તો સીધી રીતે ના પાડી દેજો. બીજી વાર એટલું બધું સંભળાવવાની જરૂર નથી. ભાઈ, ભાભીને શું થયું છે? કેમ, શું થયું છે? મને પણ નથી ખબર. કેમ કંઈ થયું છે? એટલે જ કહું છું ને. બાકી તો એમને મને શોખ ના થતો હોય ને કે આવીને તને ભાભી વિશે કાંઈ કહું. ઠીક છે, પણ બેસીને વાત કરને. શું થયું છે? બેસવું નથી મારે, કારણ કે વાત જ એવી છે. તું ભાભીને કાંઈ બોલ્યો? તારે ઝઘડો થયો છે ભાભી સાથે? નહીં, મારે તારી ભાભી સાથે કોઈ ઝઘડો નથી થયો. તો પછી એ આવું બિહેવ કેમ કરે છે? અરે આટલી ગંદી રીતે કોણ બોલાવે? વડકા ભરે છે નકરા. આવો બિહેવ પણ જો એ તો કંઈ કામમાં હશે ને એટલા માટે કદાચ વડકેથી બોલી હશે. તો આજ સુધી ભાભી ક્યારે કંઈ કામ જ નથી કર્યું? રોજે કરે જ છે ને, અને રોજે સીધી રીતે જ વાત કરે છે. આજે શું થયું છે? આજે તો એમને વતાવાતા નથી, કૂતરાની જેમ બોલવા લાગે છે.
તારી વાત તો સાચી છે. સવારમાં મને પણ આવો જ અનુભવ થયો હતો. મેં એની પાસેથી બુક માગી, મારો મોબાઈલ માગ્યો તો તરત જ કહી દીધું કે તમારી જાતે ઊભા થઈને ભગવાને હાથ આપ્યા છે તો લઈ લો. હવે આવું શું કામ કરતી હશે મને પણ નથી ખ્યાલ, કારણ કે આજ પહેલાં ક્યારેય પણ આવું તો બન્યું જ નથી. મારી વાતમાં કાંઈ બોલ્યા હોત ને તો હું જવાબ પણ દેત, પણ આદિભાઈની વાતમાં ન બોલવાનું બોલી ગયા છે. શું કહ્યું છે આદિભાઈને એણે? આદિભાઈને કંઈ નથી કહ્યું, પણ આદિભાઈ વિશે કહ્યું છે. અરે આદિભાઈએ ખોટી જીદ લીધી હતી કે મારે નથી જમવું, અને આદિભાઈ ભાભીની બધી જ વાત માને છે. એટલે મને થયું કે ભાભીને જઈને વાત કરું અને હે ભાઈને મનાવી લેશે. પણ તને ખબર છે, ભાભી તો ઉલટાનું મને બોલવા લાગ્યા કે હું કોઈની નોકર નથી, હું કોઈનું ધ્યાન નહીં રાખું, મારે શું લેવા દેવા છે, એમને જમવું હોય તો જમે. સમજાતું નથી કે આવું શું કામ બોલી હશે. અચ્છા, હવે સમજાણું કે આવું શું કામ કરી રહી છે. શું કામ? આજે મારા સાસુમાં જો આવ્યા છે, અમારા સાસુમાં એ ચડાવી હશે, કહ્યું હશે કે તારા ઘરમાં જે આ ગાંડો તારો જેઠ રહે છે ને એને સાચવતી નહીં, અને મીરાનું મગજ ફરી ગયું હશે. આવું દર વખતે બનતું જ આવ્યું છે ને. અરે પણ બોલવામાં થોડું ધ્યાન રાખ, તારા સાસુ સાંભળી જશે ને તો ન કરવાની થશે. સાંભળતા હોય તો ભલે ને સાંભળે. અને આમ પણ એ વાતે વળી કયા સાસુમાં હશે જે પોતાના જમાઈની ઘરે આવીને રોકાય? હા, એમને કંઈ લાજ શરમ જેવું છે કે નહીં, મને તો એ જ નથી સમજાતું. છોડ ને, આપણે એવા મેન્ટાલિટીવાળા નથી કે દીકરીના ઘરનું પાણી પણ ના પીવું જોઈએ. હશે કંઈ કામ, દીકરીની યાદ આવી હશે એટલે આવ્યા છે ને. રોકાણા છે તો ભલે રોકાણા, પણ કાંઈ એનો વાંધો નથી દામિની, ભલે ને રોકાય, હજી મહિનો રોકાય, મને કાંઈ જ વાંધો નથી. પણ તકલીફ એ વાતની પડે છે કે અહીંયા રોકાઈને જે આપણા ઘરની અંદર બધાને અંદરો અંદર ઝઘડાઓ કરાવે છે ને એ વાત ખોટી છે. હા, એમના સિવાય બીજા કોઈનું કામ નહીં હોય, જોજે તું. પણ જો તું શાંતિ રાખ, હજુ તને વાતની કોઈ જાણ નથી, ખબર નથી કે શું છે, તો પછી આવી રીતે કોઈને પણ બ્લેમ ના કરવું જોઈએ. પણ ખબર છે મને શું છે અને શું નહીં. છોડ એ બધી વાતો. હવે તારા ભાભીને સમજાવવાનો કઈ રસ્તો કાઢ. એમને કઈ રીતે મનાવીશું? જો મારાથી તો ભાભી સમજે એમ નથી, એટલે તારે જ કંઈક રસ્તો ગોતવો પડશે. તારે એમને કેવી રીતે સમજાવવાના એ તારા પર છે. ઠીક છે, તારા ભાભીની સાથે હું વાત કરી લઉં છું અને સ્પષ્ટ ભાષામાં સમજાવી દઈશ. ક્યારેય પણ કોઈ પણ બાબતે તારી અને મારી સાથે ભલે ઝઘડો કરી લે, પણ આદિભાઈનું ક્યારેય પણ કોઈ પણ બાબતે નામ ન લે. હા, સમજાવી દેજે, કારણ કે અત્યાર સુધી કોઈ દિવસ એમણે આવું કર્યું નથી, અને આજે અચાનક આવી રીતે બોલે છે. અને એમને તારી રીતે એવું સમજાવજે કે ભાઈને અત્યારે આપણા બધાની જરૂર છે, તો એમની સામે આવી રીતે વાત ના કરે. હા, ખબર છે મને. એમની દવાઓ પણ ચાલી રહી છે અને ડૉક્ટરે પણ ખાસ કહ્યું છે કે જ્યાં સુધી એની દવાઓ ચાલતી હોય ને ત્યાં સુધી ઘરના બધા જ વ્યક્તિઓએ એની સાથે સારો વ્યવહાર રાખવાનો, એને ખોટું ન લાગે એ રીતે એની સાથે રહેવાનું છે. હા, કંઈ નહીં, આ બધું હું સંભાળી લઈશ, તું જા તારું કામ કર. ઠીક છે. बादशाह, आप सबको यहाँ पे बुला रहा है. बैठिए, बैठिए. આદિ બાદશાહ, મને તમારે બાદશાહ કહેવાનો. આદિ, તું તો બહુ ફાઇન લાગે છે ને આજે. હા બાદશાહ જેવો જ લાગે છે. હા હા, ઓલું ખુદા ગવામાં હતો ને અમિતાભ બચ્ચન, બસ એવો જ લાગે જ તું આજે. વાહ, એવો લાગુ છું. હા તો આમ જો, બહુ ફાઇન લાગે છે. આદિ, હા તારી પાસે મોબાઈલ છે? હા, બાદશાહ પાસે ફોન તો હોય જ ને. હા. એને ગમે ત્યારે ગમે એને ફોન કરવા જોવે. પણ આદિ, હા. આપણે કોઈને ફોન નથી કરવો, પણ તું મને
ફોટો પાડી આપે? તને આવડે ફોટો પાડતા? બાદશાહ ફોટો ના પાડે, બાદશાહના ગુલામો ફોટો પાડે. ના ના, મને ખબર છે કે તને ફોટો પાડતા સરસ આવડે છે. ચાલ ને, મને એક ફોટો પાડી આપને. પણ પેલા એ કે મોબાઈલ છે તારી પાસે? હા, બાદશાહ પાસે મોબાઈલ છે, હેલિકોપ્ટરે છે. અરે. આ ગમે ત્યાં ઉડીને જવું પડે. બાદશાહ, એ બાદશાહ, આપણે હેલિકોપ્ટરનું હમણાં કામ નથી, અત્યારે ખાલી મોબાઈલનું કામ છે. તમારે પંખા પર બેસવું છે? ના રે, પછી તું ફેરવી નાખે તો ઉડી જાવ. ના ના, સાંભળ ને, સાચે કે ને, મોબાઈલ છે? છે ને, આ મોબાઈલ છે. કેટલી વાર કહેવાનું કે છે. આયરો. હં, એ બહુ સરસ છે. આ તો આદિ, મને એક ફોટો પાડી આપે? નહીં, કેમ નહીં? બાદશાહ પાસે છે ને હાજીજી કરવી પડે, તો બાદશાહને સારું લાગે, અને તો જે હા પાડે, એની પ્રજા એની પાસે હાથ જોડીને કહે ને, તો બાદશાહને દયા આવે, અને પછી બાદશાહ એને ફોટો પાડી આપે. પણ આદિ, હું તારી પ્રજા નથી, છતાંય હું તને કહું છું, આદિ, આદિ, મને એક ફોટો પાડી આપે બેટા? ફોટો? હં, ફોટો ક્યાં આપવાનો છે તમારે? હવે એ હું તને પછી કહીશ. પેલા એક ફોટો તો પાડી આપ. છે ને, આવતા અઠવાડિયે મારી બર્થડે આવે છે. હા, તો છે ને, મારી ઇન્સ્ટાગ્રામમાં મૂકવો છે. તો એક ફોટો પાડી આપને. મૂકવો છે? હં, નાનો કે મોટો? એ તું જેવો પાડી દે એવો. આખો કે અડધો? એ જેવો પાડે એવો. હાલો, પાડી દઉં. હાલ ને, બાદશાહ ખુશ હુઆ. હાલ હાલ. હાલો, અહીંયા આવો, અહીંયા આવો. હા, અહીંયા ઊભા રહી જાઓ. મસ્ત પડદા પર ફોટો પાડી દે બાદશાહ. એ હા, જો ડિઝાઇન એ સરસ આવશે. હં, પણ આદિ, આદિ ઉભો રે, ઉભો રે, ઉભો રે. અહીંયા નહીં, હું છે ને અહીંયા છું, અને તું અહીંયાથી ફોટો પાડ, હો ને? હા, અંદરથી પાડ. બાદશાહ કોઈની વાત ન માને. પણ આદિ, તું છે ને અંદર નહીં આવતો, તું બહાર ઊભો રહે અને કેમેરાથી મારો ફોટો પાડી આપ, હે ને? હા, સારું. ચાલ. મારામાં ફોટા જબરા આવે હો. હા, એટલે બાદશાહનો ફોન. એટલે તો તને કીધું. હા, હાલ, જો ખાલી તારો કેમેરો જ આવવો જોઈએ. હા, પડું. હા, પાડ. ખીચીક. પડું. અરે, 2-3 પાડી જ દે ને. ખીચીક, ખીચીક, ખીચીક. અરે, પણ મને જરાક આમ ફરવા તો દે. હા, ચાલ, હવે પાડ પાછો. ખીચીક. દેવાંગ, આદિ, દેવાંગ, દામિની, દેવાંગ, દામિની. આ પ્રજા ના ખુશ થઈને કેમ ગઈ? દેવાંગ, દેવાંગ, દેવાંગ. અરે શું થયું? હા, આટલી બૂમો કેમ પાડો છો? બાદશાહ આ ગયા. આના ફોનમાં જો મારા ફોટા, આના ફોનમાં જો. શું? અરે, હું કપડા બદલતી હતી, એને ફોટા પાડ્યા. અરે તમારું પણ મગજ ફરી ગયું લાગે છે. એને એલાવ જ નથી કે કોઈ પણ લેડીઝો ક્યાંય પણ હોય ને ત્યાં જાય. અરે, આવ્યો તો યાર. આ જો ને, આમાં તું પેલા ફોટા જો. તમે જોવો ને પહેલા, કહે છે તો જોવામાં શું જાય છે? પણ એનો ક્યાંથી મગજ ચાલવાનું છે એવો? અરે, એનું મગજ તો ક્યાં ક્યાં ચાલે જ નહીં, ખબર ય નહીં બાદશાહ હોય. શું? મને દેવાંગ કીધું તું, હું તો ફોટા પાડ્યા. મેં મસ્ત ફોટા આવ્યા હતા. જો. આવ્યા હતા ને, મેં પાડ્યા હતા. આદિત્યભાઈ, તમને જરાય શરમ નથી આવતી? તમને ના પાડી હતી ને કે જ્યાં પણ લેડીઝ હોય ત્યાં તમારે નથી જવાનું. શું કામ ગયા હતા એમના રૂમમાં? અને આવા ફોટા પાડવાના હોય? હા, અરે તું આ શું આ બધા વેશ કાઢ્યા છે? કાઢો આ બધું. મારે છે શું કામ? મને કીધું તું ફોટા પાડવાનું. બસ, અમને તો એમ થાય છે કે બાળક જેવું મગજ છે એટલે બોલતા નથી. છૂઠું પણ બોલતા આવડે છે તમને? કોઈ સ્ત્રી એવું કહે કે મારા ખરાબ ફોટા પાડો એમ? સાચું કહું છું ભાઈ. બોલો ને, તમે નહોતું કીધું? હા, બોલું છું.
હું ત્યાં છે ને ઓલા પડદા પાછળ હું કપડાં બદલવા ગઈ હતી તો એ ચૂપચાપ આવ્યો અને ફોટા ક્યારે પાડી ગયો ને એ મને ખબર ન પડી. બસ બોલી લીધું ને. દેવાંગ, આજે મારા મમ્મી હતા, કાલે હું હોઈશ, દામિની બેન હશે. અરે આનામાં તો બુદ્ધિ જ નથી કે શું કરવું ને શું નહીં. જો હા ઘરમાં રહેશે ને તો હું નહીં રહું. એક મિનિટ મીરા, બહુ થઈ ગયું. અત્યાર સુધી મેં તમારા લોકોની વાતનો વિરોધ કર્યો અને ગાંડો હોવા છતાં આ ઘરમાં રાખ્યો, પણ હવે નહીં. ભાઈ હવે આ ઘરમાં તું નહીં રહે. મારી વાત સાંભળ. હું સાચું તારી કોઈ જ વાત નથી સાંભળવાની અમારે. તારે આ ઘર છોડીને જવાનું છે. જા. ને મને ઘરની બહાર નહીં જાવ. હું અહીંયા અહીંયા રહેવું છે. હા? અહીંયા રહેવું છે. ભાઈ તું અહીં શું થયું? કેમ અહીંયા બેઠો છે? અને તું એકલો કેમ ઘરની બહાર નીકળ્યો છે? તને ના પાડી છે ને કે તારી સાથે હું, ભાભી કે ભાઈ હોય ને તો જ બહાર જવાનું? ભાઈ જ ઘરની બહાર કાઢ્યો છે. ભાઈએ જ ઘરની બહાર કાઢ્યો છે? હા, કેમ પણ? શું થયું? મને માર્યો. ભાઈએ તારા પર હાથ ઉપાડ્યો? હા, શું કામ? તે છે ને તોફાન કર્યું હશે. શું થયું? મેં કાંઈ નહોતું કર્યું. હું તો ખાલી રમતો હતો. આ બધું ઓલા પેલા બાએ કર્યું. બાએ શું કર્યું છે? એને મને ફોટો પાડવાનું કીધું. મેં એમના ફોટો પાડ્યા અને એ તો ખોટું બોલ્યા. મેં એ ફોટા પાડ્યા એ કે મને ખબર જ નહોતી. એ કપડાં બદલતા હતા એવા ફોટો પાડ્યા અને બાએ મને માર્યો, ઘરની બહાર કાઢી મૂક્યો. તું સાચું બોલે છે ને ભાઈ? હા, હું સાચું બોલું છું. એમણે જ મને કીધું તું ફોટા પાડવાનું. કંઈ નહીં, અમે લોકો છે ને બહાર નક્કી જાશું. હા, તું ચાલ મારી સાથે ઘરે ચાલ. ના, હું ઘરે નહીં આવું હવે. કેમ પણ? તું ઘરે નહીં આવે તો અહીંયા શું કરીશ? કોની સાથે રમીશ તું પછી? હું ઘરે ક્યારે નહીં આવું. જો ભાઈ, આવી બધી વાતો ના કર. જો આપણું ઘર છે, હું, તું, પછી અહીંયા એકલો એકલો તું શું કરીશ? હા, હું મમ્મી પાસે જઈશ, પપ્પાને બોલાવીશ, પણ ઘરે નહીં આવું. ઘરે નહીં આવું. પણ હું બાને ખીજાઈશ. હા, પછી તને કોઈ વાંધો નથી ને? દેવાંગ મારે છે મને. કોઈ દિવસ મને નથી માર્યો. એને મારા પર હાથ ઉપાડ્યો. ભાઈ છે ને તારી સાથે રમત કરતો હતો. તું કેમ મને મારે? ક્યારેક આપણે રમતા હોય ત્યારે એવી રીતે ભાઈ પણ તારી સાથે રમતો હતો. ના, ધક્કા મારીને મને ઘરની બહાર કાઢી મૂક્યો. દરવાજો બંધ કરી દીધો હતો. હું કહેતો રહ્યો, ભાઈ ખોલ, ભાઈ ખોલ. દરવાજો ન ખોલ્યો. તું રડીશ નહીં. હું છું ને, હું ભાઈ સાથે વાત કરી લઈશ. હા, ભાઈ તને કાંઈ નહીં કહે. હવે ભાઈથી પણ ભૂલ થઈ જાય ને? નહીં, હું ક્યારે હવે ઘરે નહીં આવું. હું અહીંયા જ રહીશ. ભાઈ તું ખોટી જીદ ના કર. મારી સાથે ચાલ. ચાલ અત્યારે. ના, મેં ના પાડીને હું નહીં આવું. નહીં આવું. જો તું મારી સાથે આવીશ ને તો હું તને ચોકલેટ્સ આપીશ. બહુ બધી ચોકલેટ્સ હું આપું છું ને તને. ચોકલેટ ખાવી છે ને તારે? તો પછી તો તું ચાલ મારી સાથે. આપણે ઘરે જો બહુ બધી ચોકલેટ્સ છે. નથી ખાવી ચોકલેટ હવે. ઘરે તો નથી જ આવવું મારે. ઘરે મારા કહેવા પરથી તો તું નહીં આવે. દેવાંગ કહી તો આવીશ ને? અહીંયા આવીને મને સોરી કે મનાવે તો આવું. પણ ભાઈને તો આવી કઈ વાતની ખબર જ નથી ને. ભાઈને હું વાત કરીશ, પછી ભાઈને ખબર પડશે કે એનાથી ભૂલ થઈ ગઈ છે, પછી તારી પાસે માફી માંગવા આવે ને, તો ત્યાં સુધી તું ક્યાં રહીશ? તારું ધ્યાન કોણ રાખશે? તું ખાવાનું શું ખાઈશ? હું અહીંયા જ રહીશ. હું અહીંયા જ રહીશ. હવે ભાઈને એકલો મુકાય એમ પણ નથી.
હા બહાને તો હું જોઈ લઈશ. હા ઠીક છે, તું તું અડધી કલાક અહીંયા બેસ. હા હું પાછી તને મળવા આવીશ. અહીંયાથી ક્યાંય નહીં જાય ને? ઓકે, તો હું છે ને ભાઈને મનાવીને અહીંયા લઈને આવું છું. ઠીક છે? જલ્દી આવજે, અ, ભૂખ લાગી છે. હા, અને દેવાંગ નહીં આવે ને તો હું એકલી આવીશ તને મળવા. મીરા, આજે કેટલાય દિવસ પછી મેં તારા મોઢા પર ખુશી જોઈ. સારું થયું તારું જેઠ ગયો ઈ. સારું જ થયું ને મમ્મી. એ હતો ને તો આખો દિવસ ફ્રી નહોતી પડતી. એને જમાડવાનું, એને પાણી પીવડાવવાનું, એને ફરવા લઈ જવાનું, એનું ધ્યાન રાખવાનું, એના કપડાં ધોવાના. કંટાળી ગઈ હતી હું તો. એ બધું તો ઠીક, પણ એના ગાંડા વેડા કેટલા હતા ને એમાં બીજું કાંઈ નહીં. મારી હારે કર્યું એમ તારી હારે કર્યું હોત તો કે આપણે કોઈને મોઢું બતાવવાને લાયક ન રહ્યા હોત. મમ્મી, તું મને સમજાવવાની કોશિશ ના કર. મને ખબર છે કે જે ફોટા આદિત્યભાઈએ પાડ્યા હતા ને એ એમણે જાતે નહોતા પાડ્યા. કારણ કે અમારા ઘરમાં આદિત્યભાઈને ફોન અલાઉડ છે જ નહીં. તો એની પાસે ફોન ક્યાંથી આવ્યો? એની પાસે હતો ફોન. હવે ખબર નહીં એની પાસે કેવી રીતે આવ્યો, પણ મેં છે ને પ્લાન કર્યો. એ રૂમમાં એકલો હતો એટલે મેં જ કીધું એને કે હું અહીંયા પડદા પાછળ ઊભી રહું ને તો તું ફોટા પાડ. અને એ તો ખુશમાં આવી ગયો. ખેંચેક 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 કરીને ફોટા તો પાડી જ દીધા એણે. પણ મેં એને કીધું હતું કે તું અંદર નહીં આવતો. ને પછી જેવા ફોટા પડી ગયા એટલે પછી હું આવીને બધા એને ભેગા કર્યા મેં. સારું કર્યું ને. જે કર્યું એ બરાબર કર્યું. હા અંતે મને છુટકારો તો મળ્યો. હા કંટાળી ગઈ હતી હું. હું આટલા ટાઈમથી ક્યારેય બોલી ન શકી ને કંઈ કરી ના શકી. અને આ તે એક વખતમાં કાંટો કાઢી નાખ્યો. અરે કેટલા દિવસથી વિચારતી હતી કે તને આ ઝંઝટમાંથી હું કેવી રીતે છોડું, પણ આવતું જ નહોતું મગજમાં. પછી મને અચાનક યાદ આવ્યું. મેં કીધું આ જ કરવા દે. તો આમાંથી જ છે ને, કારણ કે આમ તો એ વાંકમાં આવે નહીં, ભોળો ગાંડો કરીને બધા એને છોડી દેતા હતા. એટલે મેં કીધું કે હવે તો આ જ કરવા દે. અને જો બરાબરનો ફસાઈ ગયો. બીજું બધું તો ઠીક, એ ગયો તો ગયો, પણ ટાઢે પાણીએ ખસ ગઈ. ઘરમાં શાંતિ થઈ ગઈ. હવે તને શાંતિ. અને હવે હું જઈશ ને તો મને હવે ટાઢક રહેશે કે હાશ મારી દીકરી હેરાન નહીં થાય. હા, હજી એક ચૂડેલ છે ને ઘરમાં, એને કાઢવાની તો બાકી જ છે ને. કોણ જાણે એ ક્યારે આ ઘરમાંથી જશે. હા, બધાય કાંટા થોડા એક સાથે નીકળે, એક એક કાઢવાનું હોય. અને પાછું વાગે નહીં એનું ધ્યાન રાખવાનું હોય. આ એક તો ગયો, એ વગાડીને નથી ગયો. હવે આ બીજેનું ધ્યાન રાખજો. હવે એ પ્લાન તો તારે જ કરવો પડશે, કારણ કે હું હવે અહીંયા કેટલા દિવસ રહેવાની. હા મમ્મી, ખબર છે મને. તારી સાથે રહીને અત્યારે હું પણ ચાલાક થવા માંડી છું. આ કાંટો પણ હું ધીમે ધીમે કાઢી જ નાખીશ. પણ બસ વિચાર એ કરું છું કે કેવી રીતે, શું એવું કરું કે દેવાંગની નજરમાંથી આ પણ ઉતરી જાય. થશે. શાંતિથી વિચારવાનું. ઉતાવળું પગલું ક્યારેય ભરવાનું નહીં. અને જ્યારે ઘરમાં કોઈ ન હોય ને ત્યારે શાંતિથી બેસીને, અને તો આ બધું ક્રાઇમ પેટ્રોલને એવું જોવે જ કે નહીં, એમાંથી જ આઈડિયા મળી જશે તને. સાચી વાત છે. આ ક્રાઇમ પેટ્રોલ લોકોને સાવચેત કરવા માટે બનાવ્યું છે કે અપરાધ કરતાં શીખડાવવા માટે ને એ મને આજ સુધી ખબર નથી પડી. લોકો શીખે છે વધારે, પણ શું અપરાધ કરતા સારું બનતા નહીં. અપરાધ કરતા નહીં. જો હું તને કહું, આપણી પાસે ઘઉં પણ હોય ને એમાં કાંકરાય હોય, તો હવે આપણે એમાંથી ઘઉં વીણવાના કે કાંકરા વીણવાના એ તો આપણા પર ડિપેન્ડ છે ને. કે જે ઓછું હોય અને જે નકામું હોય એને પહેલાં કાઢી નાખવાનું. બસ ક્રાઇમ પેટ્રોલ પણ કંઈક આવું જ શીખવાડે છે. એ સાવચેત રહેતા પણ શીખવાડે છે, અને આપણા માર્ગના કાંટા અને કાંકરા કેમ કાઢવા ને એ પણ એ શીખવાડે છે. એટલે તું એ છે ને, હું તો એ જોઉં જ છું એટલે મને બધી ખબર પડે છે. તું એ જોતી થઈ જા, તને એ રસ્તો મળી જ જશે. સાચી વાત છે મમ્મી. કરીએ કંઈક કે આ દિવસને દુકાળ છે, આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે. જે થવાનું છે એ તો થવાનું જ એ છે. તો થવાનું જ છે, પણ એમાંય પાછું બહુ મોડું ન થવું જોઈએ. હો હા મમ્મી, તે કંઈ જમ્યું કે નહીં? ના રે ના, ખાલી ઓલા બટેકા પૌવા બનાવ્યા હતા ને તો બસ ચા સાથે એ 2 ચમચી ખાધા. તું પણ બેસ. કંઈ ખાવાની ઈચ્છા નહોતી. હા તો તું બેસ, હું તારા માટે કંઈ જમવાનું બનાવું. વ્યવસ્થિત નિરાતે બેસીને જમીએ આપણે મા દીકરી. હા
હા ને? હા હા. હલો. અરે યાર, તમને કેટલી વખત કહ્યું છે, તમે જ્યારે પણ મારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડો ને તો તમારે મને કોલ કરી દેવાનો. ઠીક છે. શું કામ ઉપાડ્યા હતા? ઓકે ઓકે, વાંધો નહીં. હા બોલ બેન, કેમ કંઈ કામ હતું? સમય હોય તારી પાસે તો મારે થોડી વાત કરવી છે. હા, સમય છે ને. હા બોલ, શું વાત કરવી છે? તને એવું નથી લાગતું કે તે જે ભાઈ પર આરોપ મૂક્યો અને ઘરમાંથી કાઢી મૂક્યો એ ખોટું કર્યું છે? જો મહેરબાની કરીને તું આ આદિત્યભાઈ વિશે કંઈ વાત કરવાની હોય ને તો રહેવા જ દેજે. કારણ કે એમની હરકતો અને જે રીતના એ ઘરમાં રહે છે ને એ બધું હવે વધતું જાય છે. અને એટલા માટે જ એમને સબક શીખવવા માટે જ મેં ઘરની બહાર મોકલી દીધા છે. એમ તું તું ભાઈની પરિસ્થિતિને જાણે છે ને, અને આવી પરિસ્થિતિમાં તારા ભાઈને સબક શીખવાડવો છે. અરે ભાઈ શું કરી રહ્યા છે શું નહીં ને એ ભાઈને પોતાને પણ નથી ખબર હોતી, અને સબક શીખવાડવા માટે ભાઈને ઘરની બહાર કાઢી મૂક્યો. ધક્કા માર્યા તે એને, ભાઈને માર્યો. અરે વિચાર તો કર, તું જ્યાં છે ત્યાં ભાઈ હોત અને ભાઈની જે પરિસ્થિતિ છે એ તારી હોત તો ભાઈ તારી સાથે આવું કરત, તારે ઘરની બહાર કાઢી મૂકે. અરે આપણો સગો ભાઈ છે, સગા ભાઈ સાથે તું આવી રીતે કેમ કરી શકે? અરે સગો ભાઈ છે ને એટલા માટે જ મારીને ઘરની બહાર કાઢી મૂક્યો છે. અને જો બીજો કોઈ હોત ને તો મેન્ટલ હોસ્પિટલમાં દાખલ પણ કરી દીધો હોત. એ જ બાકી રહ્યું છે ને હવે, એ જ કરવાનું હતું. હા, ભાઈની આપણે સેવા કરતા હતા, એમનું ધ્યાન રાખતા હતા ને એ બધું વ્યર્થ હતું. આપણે તો ભાઈને તરછોડવાનો હતો. આમ પણ મીરા મને કેટલાય સમયથી સમજાવતી હતી, પણ હું જ ગાંડો હતો કે એમની બધી જ હરકતોને સહન કરતો હતો. મનમાં એમ રાખીને બેઠો હતો કે કંઈ નહીં, મારાથી મોટા ભાઈ છે ને તો ક્યારેક ને ક્યારેક તો સુધરી જશે. ક્યારેક ને ક્યારેક તો એમના ઉપર દવાની અસર થશે અને ફરી પાછી રિકવરી આવશે. પણ નહીં, ઓછામાં ઓછો 1 થી 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે એમની પાછળ, પણ કંઈ ફેર પડ્યો નથી. તું કેટલો બદલાઈ ગયો છે નહીં ભાઈ? કારણ કે આજે તને તારા સગા ભાઈ પર વિશ્વાસ નથી, પણ થોડાક સમયથી આવેલી તારી પત્ની ઉપર તને એટલો બધો વિશ્વાસ છે. કંઈ વાંધો નહીં, એનો પણ જવાબ છે મારી પાસે. તને એવું લાગે છે ને કે આ ભાભીના મમ્મીએ જે કીધું એ બધું જ સાચું હતું, ભાઈ આવી હરકત કરી છે? હા, આમ પણ ગાંડા વ્યક્તિનો શું ભરોસો કે શું કરે શું નહીં. હવે ગાંડા કાઢવામાં ને કાઢવામાં કોઈ કપડાં બદલતું હોય એના ફોટા તો ના પાડી લેવાય ને. આટલી તો સમજણ પડે કે નહીં? રાઈટ, ગાંડા વ્યક્તિઓનો ભરોસો ના કરાય, પણ જે મેન્ટલી સ્ટેબલ છે, જે સાજા છે, એ લોકો બોલે તો તને ભરોસો આવી જશે ને? આવે જ ને. હા, તારી વાતનો ભરોસો આવે મને, કેમ ના આવે? મારી વાતો પર ભરોસો નથી કરવો. હા, તારી વાઈફ જે કહી રહી છે ને એ અને એની મમ્મી મને વાતો કરે છે, એ વાત ઉપર ભરોસો કરજે. અરે હા, લોકો હા, સમજી ગયો. હવે સમજવાનું તારે નથી, મારે છે. કારણ કે તને તો હું સાચી નથી લાગતી, તારો સગો ભાઈ સાચો નથી લાગતો, તારી વાઈફ અને એના મમ્મી બંને જ સાચા છે ને. અને વિડીયોમાં ચોખ્ખું કહ્યું છે કે મારી નણંદ પણ હવે થોડા જ દિવસ આ ઘરમાં રહેવાની છે, એટલે હું પણ હવે મારો સામાન પેક કરી લઉં ને. નહીં, આ ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ નથી જવાનું. હા, હવે મને સમજાણું કે આ બધું જ મારા સાસુમાનું કાવતરું હતું, જેથી કરીને આપણે ભાઈને ગાંડા સમજીને ઘરની બહાર કાઢી મૂકીએ. અને એમ જ થયું છે. જો ભૂલ મેં કરી છે ને તો મારી ભૂલને સુધારીશ પણ હું જ. કઈ રીતે સુધારીશ? ભાઈને ઘરેથી કાઢી મૂક્યો, પછી જોયું એકવાર, તપાસ કરી કે મારો ભાઈ ક્યાં છે, કઈ હાલતમાં છે, શું કરે છે? દયા આવી તને એક પણ વાર? નહીં, પણ એક વખત મેં એમને આપણી સોસાયટીના ગેટ પાસે જોયા હતા, જે દિવસે મેં એમને ઘરની બહાર કાઢ્યા હતા ને ત્યારે. હવે તારે કાંઈ કરવાની જરૂર નથી, મેં બધું વિચારી રાખ્યું છે. અને ભાઈ અત્યારે આપણા મામાના ઘરે છે. મામાને મેં કહ્યું હતું, મામાએ ભાઈને ફોસલાવીને એમના ઘરે લઈ ગયા છે. અને રહી વાત આ તારા વાઈફની અને એમના મમ્મીની,
તો એ પણ પ્લાન મારી પાસે છે. સાંભળ, સમજી ગયો. હા, તારી બધી જ વાત બરાબર સમજી ગયો છું. હવે હવે આ બંને મા દીકરીને સબક શીખવવાનો સમય આવી ગયો છે. ઠીક છે, હવે હું જાઉં છું. હા. આદિત્ય, અરે છોડ આ બધું. જો ભાઈ, તું હજી પણ ગુસ્સે છે મારાથી? જો હું છે ને તને ઘરે લઈ જવા માટે આવ્યો છું. મારે નથી આવું. કેમ નથી આવવું? મામા, મામા ઘરે નથી, બહાર ગયા છે. હું હવે અહીંયા જ રહીશ. મને અહીંયા બધા બહુ સાચવે છે. મારું કોઈ ઘર જ નથી, બાઈ નથી, કોઈ નથી. એક બેન છે જે મારું બહુ ધ્યાન રાખે, અહીંયા આવે, મળવા આવે. કેમ નથી ભાઈ? હા, હું છું ને, હું પણ તારો ભાઈ જ છું. ના, તું તો મારે છે મને. તે દિવસે ઘરની બહાર કાઢી મૂક્યો તો. હું તને ભાઈ માનતો જ નથી. જા અહીંયાથી, આવતો નહીં ક્યારેય. માનું છું ભાઈ કે મારાથી ભૂલ થઈ ગઈ હતી. એ દિવસે મેં કોઈ પણ વાતનો વિચાર ન કર્યો. મારા સાસુમાએ કહ્યું કે તેમના ફોટા પાડ્યા છે અને મેં માત્ર ફોટાઓ જોયા. ફોટાઓ જોઈને મારા ગુસ્સાને કંટ્રોલ ના કરી શક્યો અને તારા ઉપર હાથ ઉપાડી દીધો. પણ જો ભાઈ, ભૂલ થઈ ગઈ છે મારી. તું તારા નાના ભાઈને માફ નહીં કરે? માફ? હા, માફી માંગવા માટે આવ્યો છું. સોરી બોલ. સોરી. એમ નહીં. કાન પકડું? હા. હા, સોરી. હવે પછી આવું ક્યારેય પણ નહીં કરું. હા, પહેલાં પણ ક્યારેય મેં તમારા ઉપર હાથ નથી ઉપાડ્યો. પણ શું કરું, દિવસે ને દિવસે તમારી હરકતો વધતી જાય છે. રોજે રોજની ફરિયાદો આવે છે. ક્યારેક મીરા કંઈ કહેતી હોય તો ક્યારેક મારા સાસુમાં. ત્રાસી ગયો છું હું આ લોકોથી. અને એ લોકોને કંઈ નથી કહી શકતો ને, એ વાતનો ગુસ્સો હું તારી ઉપર ઉતારી બેઠો. હા, પણ જુઓ ભાઈ, હવે પછી આવું ક્યારેય નહીં કરું. પ્રોમિસ. મારીશ નહીં ને? નહીં મારું. તારે જે કંઈ પણ જોઈતું હોય ને એ તારે માત્ર ને માત્ર મને જ કહેવાનું. અને આ શું મોઢે લગાવ્યું છે? હા, જો હીરો છું. આ પિક્ચરનો હીરો. જો ખરેખર હા, તું હીરો જ છે. હા, તારા જેવા લોકોને હીરો જ માનવા પડે. ઓલું ગીત આવે ને એમ ભાઈ, ફિલ્મ કે સારે હીરો મેરે આગે ઝીરો. હા,
તારી આગળ તો બધા જ ભલભલા હીરો જીરો જ છે. કારણ કે તું તો છે ને તારા જીવનની લડતનો હીરો છે અને પેલા લોકો માત્ર ટીવીમાં આવતા હીરો. તારે તો મારી જેવા કેટલાય લોકોના મેણા ટોણા માર સહન કરવા પડે છે. જો આદિત્ય, હા, તું અહીંયા મામાના ઘરે રહે છે તો ખુશ તો છે ને? કોઈ તકલીફ તો નથી પડતી ને અહીંયા? હું ખુશ છું. મામા રોજે બહાર આંટો મારવા લઈ જાય, મને કેન્ડી ખવડાવે અને રમકડા અપાવે. મારી યારે રમે તેઓ બહુ મજા આવે. તું અહીંયા રે, આપણે ત્રણેય હારવા રમશું. હા, મામા તો પેલો ઠેકડો દાય રમે. બહુ ભોળો છે મારો ભાઈ. જો ભાઈ, તને લઈ જવા માટે જ આવ્યો હતો, પણ મને લાગે છે કે જો તું અત્યારે ઘરે આવીશ ને તો ઘરની પરિસ્થિતિ વધારે બગડી જશે. એટલે ભાઈ, તમે થોડા દિવસ અહીંયા મામાના ઘરે રહેશો ને, થોડા દિવસમાં હું તમને પાછો ઘરે લઈ જઈશ. અને ઘરે આવ્યા પછી તમે, હું અને આપણી બેન દામિની, આપણે ત્રણેય ભાઈ બહેન સાથે રમીશું. હા, તું લઈ જઈશ ને? હા, લઈ જઈશ આપણા ઘરે. પાક્કું? પાક્કું. પ્રોમિસ કર. પ્રોમિસ. તારે કંઈ રમકડા કે એવું કંઈ લાવવું છે? ના, તું જા, હું રમું છું અહીંયા. તોફાન નહીં કરતો હા, અને મામાને હેરાન પણ નહીં કરતો. નહીં કરું. અને જોજે, યાદ રાખજે કે મેં તને સોરી કહી દીધું છે ને બીજી વાર લેવા આવું ને ફરી પાછો સોરી નહીં બોલવા. ઓકે, જાવ ને. શું કરે છે તું અહીંયા? હા, કંઈ નહીં ભા. હા, તમને જ મળવા આવી હતી. તમે પેલી દવા મને કીધી હતી ને શરદી માટેની? હા તો હા, બસ એ જ મારે જોતી હતી તમારી પાસેથી. પણ અહીંયા શું કરતી હતી? હા, કંઈ નહીં બા. હા, તો ચેન ખુલી હતી એટલે મને થયું કે બંધ કરી દઉં. તું હવે મારી બહુ ચિંતા કરવા માંડી ને? કેમ? બા, હવે તમે આ ઘરના મહેમાન છો તો તમારું તો ધ્યાન રાખવું જ પડશે ને. અને ઉપરથી મારા ભાભીના મમ્મી છો તો તમારી સેવા તો કરવી જ પડે ને. હું આટલા દિવસથી અહીંયા છું તો ત્યારે હું મહેમાન નહોતી, ભાભીની મમ્મી નહોતી, અને આજે અચાનક આ બધી ઓળખાણ નીકળી ગઈ. છોડો ને એ બધી વાત બા. હું શું કહું છું, તમે ચા નાસ્તો કર્યો કે નહીં? ચા નાસ્તો હું કરી લઈશ. તો વાંધો નહીં. કંઈક સ્પેશિયલ કે નવું ખાવું હોય ને તો મને કહેજો. હા, શું વાત છે? મારા માટે હવે કંઈ સ્પેશિયલી બનવા માંડ્યું? નવું એ કંઈક કરવાની વાત કરે છે શું એ મને કે ને? ગોળ ગોળ વાત નહીં કર. બા, શું હોય, મારે તો તમારી પાસેથી શું એવું કંઈ કામ હોય કે મારે તમને મસ્કા મારવા પડે, તમને ગોળ ગોળ વાત કરવી પડે? પણ હું એમ કહું છું કે હું આટલા દિવસથી આવી છું, અચાનક એટલો બધો પ્રેમ, લાગણી, ભાવ, માન બધું ઉપજી આવ્યું કેવી રીતે? બા, મને સમજાઈ ગયું છે કે ગમે એમ તોય તમે વડીલ છો અને વડીલની સાથે તો સરખી રીતે રહેવું જોઈએ ને, એમની સેવા કરવી જોઈએ. કહેવાય છે ને, સેવા કરીએ તો મેવા મળે. સરસ. દેર આયે દુરુસ્ત આયે. ચાલો, મોડી મોડી પણ ખબર તો પડી. હા બા. સારું, બીજું કંઈ કામ હતું? ના ના, હું જતી જતી બાજુના રૂમમાં. તમે ચા નાસ્તો કરી લેજો. હા, બની ગયો છે. હા, હું કરી લઈશ. તે કર્યો? હા, ના, બાકી છે, હમણાં કરી લઈશ. હા તો તું આવ, પછી સાથે કરીએ. હા, એમાં એવું છે ને કે બટેકા પૌવા બનાવ્યા છે અને મને બિલકુલ નથી ભાવતા, એટલે મેં છે ને ઓર્ડર કર્યો છે. હમણાં નાસ્તો આવતો હશે. સારું. હા, ચલો હું જાઉં. હા. શું વાત છે?
આટલો બધો ફેરફાર, અને એ પણ અચાનક, અને એ પણ મારી તરફ. કંઈક તો દાળમાં કાળું છે. ભાઈ ભાઈ ભાભી હે ભાઈ કેમ દામિની, શું થયું છે? ભાભી ભાઈ ગજબ થઈ ગયું. શું થયું છે? પહેલી ચેન નહોતી તે મને બર્થડેમાં લઈ આપી હતી. હા. અને એક બીજી ચેન હતી, એક જાડી અને પતલી. એ બંનેમાંથી એક પણ ચેન નથી મળતી. એટલે તો તમે ક્યાંક મૂકી હશે આડા હાથે. ગોતો વ્યવસ્થિત રીતે. અરે મારા રૂમમાં જ હતી. મેં સાચવીને મૂકી હતી. અને એમ પણ સોનાની ચેન છે, જ્યાં ત્યાં તો ન મૂકી દીધી હોય ને ભાભી. હા, પણ તે જે જગ્યાએ મૂકી હતી ત્યાં બધે બરાબર ચેક કર્યું છે ને, કે અંદર તો નથી મુકાઈ ગઈ ને? ત્યાં પણ ચેક કર્યું અને આખા ઘરમાં ચેક કર્યું, મને ક્યાંય નથી મળતી. ખરું કહેવાય. તમે છે ને વસ્તુઓ મૂકીને ભૂલી જાઓ છો અને પછી આખા ઘરમાં બૂમાબૂમ કરો છો. સોનાની ચેન તો મને સાચવીને રાખે ને, અને ન સાચવીને જ સાચવે. રાખી હતી. અચ્છા, તો કેમ ખોવાઈ ગઈ? એને પગ આવ્યા, પાંખો આવી. પગ નથી આવે ને પાંખો પણ નથી આવી, પણ આ ચેન જેવી વસ્તુ છે ને જાતે જાતે ક્યાંય ના જતી Oh, રહે. please. માણસથી જ મુકાઈ ગઈ હોય. હા તો ગોતો ને, અમને શું કહો છો? અરે તો પણ તમારી સાથે વાત નહીં કરું. ભાઈ ચેન નથી મળતો, હવે એનું શું કરશું? ચેન ના મળતો હોય તો કાં તો તારા મૂકવા ફેર થયો હોય ને, કાં તો પછી જે જગ્યાએ ચેન હતો ત્યાંથી કોઈએ લઈને બીજી જગ્યાએ મૂક્યો હોય. બની શકે કે ઘરમાં કોઈ આવ્યું હોય. કોઈ આવ્યું હતું? એ બની શકે કે કોઈ લઈને મૂક્યો હોય, કારણ કે મને 110% ખાતરી છે કે મેં ચેન ક્યાં મૂક્યો હતો. હા, તારી વાત સાચી છે. કારણ કે તે જ મને જ્યારે મેં તને કહ્યું હતું કે ચેનને લોકરમાં મૂકી આવીએ, ત્યારે કહ્યું હતું ને કે ચેન જે જગ્યાએ છે ત્યાં સેફ છે. તે મને જગ્યા પણ બતાવી હતી, ચેન પણ બતાવ્યો હતો. હા. તો પછી અચાનક ચેન ગુમ થવો, એના માટે મને લાગે છે કે ઘરમાં ચોરી થઈ હશે. થઈ જ હોય ને, કારણ કે ઘરમાં ના તો કોઈ આવ્યું છે ના તો કોઈ ગયું છે. ફક્ત ને ફક્ત 1% બહારનું છે આમાં. એટલે કહેવાનો મતલબ શું છે તમારો? કહેવાનો મતલબ એમ છે કે આપણે બધા તો ઘરના જ છીએ ને, આપણને ઘરમાં ને ઘરમાં ચોરી કરીને શું મળવાનું છે? કોઈ બહારનું વ્યક્તિ હોય ને તો એ ફક્ત ને ફક્ત તમારા મમ્મી છે. દામિની બેન, થોડું મોઢું સંભાળીને વાત કરો. મારા મમ્મી પણ આ ઘરના સદસ્ય જ કહેવાય ને. આમ જોવા જઈએ ને તો લીગલ છે ને એ એમના સાસુ છે, એટલે આ ઘરના સદસ્ય જ કહેવાય. કહેવાય ને, પણ છે તો નહીં ને. બહારના એ બહારના જ કહેવાય. જુઓ, મારી વાત સાંભળો. અરે શું સાંભળું તમારી વાત? ગમે તે બોલે છે. ચેનની વાતમાં મારા મમ્મી વચ્ચે ક્યાં આવ્યા? બુદ્ધિ તમારામાં ઓછી છે ને. અરે! સોનાની વસ્તુ જ્યાં ત્યાં ના મૂકી દેવાય ને. જ્યાં ત્યાં નથી મૂકી. અને એટલે બધું તમારા મમ્મી ઉપર તમને વિશ્વાસ હોય ને તો બોલાવો ને અને ખાતરી કરાવી લો. મેં છે ને ઘરમાં બધી જગ્યાએ ચેક કરી લીધું છે. ફક્ત ને ફક્ત તમારા મમ્મી જે રૂમમાં રહે છે ને એ બાકી છે, કારણ કે પરમિશન વગર મને યોગ્ય ના લાગ્યું કે હું ત્યાં જાઉં. હું પૂછી લઈશ મારા મમ્મીને, વાત કરી લઈશ અને સામાન પણ ચેક કરી લઈશ. પણ જો મારા મમ્મી નિર્દોષ નીકળ્યા ને પછી તમારી વાત છે. અને તમારા મમ્મી દોષી નીકળ્યા તો મને આવડે છે કે મારે કોને કઈ રીતે સજા આપવાની, સમજી ગયા ને? અરે પણ તમે બંને માથાકૂટ શું કામ કરો છો? પહેલા મારી વાત તો સાંભળો. જો મારા સાસુમાં ઘરની બહારના વ્યક્તિ છે, માનું છું. બની શકે કે એમણે ચેન લીધો પણ હોય ને બની શકે કે ના પણ લીધો હોય. અને હા, મેન વાત તો એ છે કે કદાચ જો આદિભાઈ આ ઘરમાં હોત ને તો સીધો શક આદિત્યભાઈ ઉપર જ જાત. પણ એ તો આ ઘરમાં છે નહીં. એટલે હવે જેટલા લોકો ઘરમાં છીએ ને, હા બધા જ લોકો ઉપર શક જઈ રહ્યો છે. અને ભાઈ જો ભાભીને એટલું બધું લાગતું હોય ને કે મારાથી ભૂલ થઈ છે, તો એક કામ કરો ને, મેં તો બધી જગ્યાએ ચેક કરી લીધું છે. તમે પણ આખા ઘરમાં જ્યાં ચેક કરવું હોય ને ત્યાં કરી લો. ઇવન મારો રૂમ છે, તમારો રૂમ છે, તમને મજા આવે ને ત્યાં ચેક કરી શકો છો. કરી જ લઈશ, તમને પૂછીશ નહીં. કારણ કે હવે જ્યારે આરોપ મારા મમ્મી પર આવ્યો હોય ને તો હું પણ ચૂપ તો નહીં જ બેસું ને. નહીં બેસતા ને, જોઈએ છીએ આપણે. હું જોઈ લઈશ. આ
કપડાં તો હું ગોઠવી કાઢું. કેટલાય દીથી એમને એમ છે ને. આ મારી બેગમાં ક્યાંથી આવ્યું? આ તો દેવાંગનો છે, આઈની નણંદનો છે. પણ આમાં આવ્યો કેવી રીતે? મીરા, એ મીરા, મીરા, શું છે મમ્મી? મીરા આ જો. હું તો મારા કપડાં ગોઠવતી હતી. મમ્મી આ તારી બેગમાં ક્યાંથી આવ્યું? મને એ જ નથી ખબર. આ તો હું કપડાં ગોઠવતી હતી તો જો હાથમાં આવ્યા. હવે મમ્મી તેનો તા લીધા ને, સાચું બોલ. મીરા, તને તારી મા પર ભરોસો નથી. હું ભૂખી મરી જાઉં પણ કોઈનો ₹1,00,000 પડ્યો ને એના હાથ ન લગાડું. મીરા, મારો તો હાથ પગ ધ્રુજવા માંડ્યા છે. મીરા, આપણે તો તારી નણંદને ફસાવા ગયા હતા અને જો આપણે ફસાઈ ગયા. હવે શું કરશું મીરા? મને પણ ડર લાગે છે. મારી નણંદને કે દેવાંગને ખબર પડી ગઈ ને કે આ તમારા થેલામાંથી નીકળ્યા છે તો પૂરું. આ જીવનભરના સંબંધો બગડશે એ વાત તો અલગ, અને તમને આ ઘરની વાર ધક્કા મારીને કાઢી મૂકશે. હા, જો બીજું કાંઈ નથી મૂક્યું ને મને ફસાવા. બીજું શું મૂક્યું હોય? બેચેનનું તે 50 વખત બોલી છે દિવસમાં. બેચેન ગયા છે, બેચેન ગયા છે, બેચેન ગયા છે. મીરા, મને તો બહુ બીક લાગે છે. હવે શું કરીએ આપણે? મમ્મી હું શું કરું? મારી નણંદે આવું કેમ કર્યું હશે? આ એણે જાણી જોઈને અહીંયા મૂક્યા હોય એવું બની શકે ને? હા, બને જ ને. કારણ કે હું તો કોઈની વસ્તુ અડું નહીં. હું અહીંયા મારી બેગ સિવાય ક્યાંય આઘી પાછી ન થાવ અને ક્યાંય ન જાઉં. તો આપણે આ એને પાછા આપી દઈએ? ના, એટલે પાછા આપવા જશું ને એટલે તો દેવાંગને તરત ખબર પડી જશે કે આપણે જ ચોરી કરી છે અને એ સામેથી આપવા આવ્યા. હા. એવું તો નહીં કરાય. સાચી વાત છે. જો આપણે દેવા જઈશું ને તો એ લોકોને એવું લાગશે કે પહેલાં ચોરી કરી અને હવે સિમ્પથી લેવા માટે સામેથી વસ્તુ આપે છે. હા, એટલે જો એ લોકો આપણને હેરાન નહીં કરતા હોય ને તો પણ કરશે. મમ્મી મને તો ડર લાગે છે. શું જવાબ આપવો મારે એને? દામિની અને દેવાંગ શું વિચારશે આપણા માટે? પણ સાચું તું કે ભગવાનના સોગંદ ખાઈને કહું, હું શું કામ કોઈની વસ્તુને અડું? હા મમ્મી, હું એક વખતમાં સમજી ગઈ કે તમે કંઈ લીધું નથી. પણ એક કામ કરને મમ્મી, અત્યારે આ ચેન છે ને એઝ ઇટ ઇઝ જ્યાં હતા ત્યાં રાખી દે. ના, હું કહું છું એમ કરો ને. આ બહાર લઈને જશું ને તો વધારે ઓબાળો થશે અને ન થવાનું કરશે ને ખોટું. જો નહીં ને પોલીસની વાત થઈ ને તો આપણે તો ગયા. પણ એ તો ઠીક છે, પણ એ જો મારી બેગ એ ચેક કરશે ને અને એમાંથી નીકળશે ને તો એ વધારે ડાઉટ જશે કે આ તમે જ લીધું છે. એ પછીનું પછી જોયું જશે. અત્યારે સામે ચાલીને દેવા જવાય એમ નથી ને તો ક્યાં મૂકવાનો? મારી તિજોરીમાં તો દેવાંગ 50 વખત આંટો મારતા હોય છે. નહીં ને ક્યાંક હાથમાં આવી ગયા તો? હા, એ વાત પણ સાચી. તો અહીંયા જ રહેવા દઉં? હા, અત્યારે મૂકી દો. અને મહેરબાની કરીને આ થેલો છે ને એને અડતા નહીં જ્યાં સુધી કોઈ વાતનું નિવારણ ન હોય ને ત્યાં સુધી. હા, મને તો બહુ બીક લાગે છે. જાણે મને તો બીક લાગતી જ નહીં હોય ને. ના ના, તને તો લાગતી જ હોય ને, પણ મારી બેગમાંથી નીકળે તો મને જ બીક લાગે ને. પણ બેગ અહીંયા ગુડવાની શું જરૂર હતી? મારી રૂમમાં આટલી જગ્યા હતી તો બેગ ત્યાં ન મૂકી દેવાય? પણ આવી કઈ ખબર હોય કે આ માથે આળ આવશે બધુંય? હવે એક વખત આપણે કોઈનું ખોટું કર્યું હોય ને તો કોઈ એક વખત આપણું ખોટું કરીને જરૂર જાય. બસ એવું જ થયું છે. આપણે એને ફસાવા ગયા ને આપણે મુસીબતમાં આવી ગયા. દેવાંગને ખબર પડી ને તો તમે તો ગયા, પણ સાથે સાથે હું પણ આ ઘરમાંથી જઈશ. હર હંમેશા માટે કાઢી મૂકશે મને. હા, પણ મીરા, મેં કંઈ કર્યું જ નથી તો તું મારા પર હું કામ આટલી બધી ઉકળે છે? સારું, હવે અત્યારે આ બધી વાત છોડો અને ચલો અહીંયાથી. બા,
મીરા, દામિની, બહાર આવજો ને. પોલીસ ઇન્સ્પેક્ટર છે. પોલીસ? હા. પણ શું કામ? કઈ વાત માટે? લે બોલો, કેવી વાત કરો છો ભાભી તમે? તમને ખબર જ છે ને આપણા ઘરમાં ચોરી થઈ છે, ચોરી. આઈ મીન ચેન ગુમ થઈ ગયો છે, મળતો નથી ને એના માટે. હા, એક નહીં 2 ચેન ગુમ થઈ ગયા છે અને ઓછામાં ઓછી 1.5 લાખ રૂપિયાની રકમની ચોરી થઈ છે. તો પછી આ બાબતે પોલીસ કેસ તો કરવો જ પડે ને. એટલા માટે આ સાહેબ ઇન્ક્વાયરી કરવા માટે આવ્યા છે આપણી ઘરે. જુઓ સર, અમારું ઘર છે ને, તમને જ્યાં તલાશી લેવી હોય, જ્યાં ચેકિંગ કરવું હોય ને ત્યાં ચેકિંગ કરી શકો છો અને જેને જે પૂછવું હોય એ પણ પૂછી શકો છો. પણ શું જરૂર છે આવી? ઘરમાં ને ઘરમાં કોણ ચેકિંગ કરાવડાવે? આડોશી પાડોશી જોશે ને તો ખરાબ લાગશે. અરે પણ અમે નથી ચેકિંગ કરાવડાવતા. આ સાહેબની પ્રોસિજર છે જે ફોલો કરવા આવ્યા છે. હવે ઘરમાં ચેકિંગ ના કરે તો એમને કેવી રીતે ખબર પડે કે ચોરી થઈ છે કે નથી થઈ? આપણે સાચું બોલીએ છીએ કે ખોટું? એ ચેક કરશે, જોશે, પછી કંઈક નક્કી કરશે ને. હા જુઓ સાહેબ, હા છે મારી પત્ની મીરા. હા મારા સાસુમાં છે જે હમણાં જ આવ્યા છે અમારા ઘરે રહેવા માટે. હા છે મારી બહેન અને મારે એક ભાઈ પણ છે. એ ભાઈ ઘણા સમયથી અમારા મામાના ઘરે છે. બરાબર. ચોરી ક્યારે થઈ હતી? આથી 2 દિવસ પહેલા. હા જુઓ, 2 દિવસ મોડી કમ્પ્લેન કરી છે એટલા માટે કે અમે લોકો ઘર મેળે પણ થોડી ઘણી તપાસ કરી રહ્યા હતા કે કદાચ કોઈએ ચેન લીધો હોય અને કહી દે, પણ ઘરમાંથી તો કોઈએ કંઈ પણ લીધું નથી એટલી શ્યોરિટી છે. કોઈ આવ્યું તો ઘરમાં? તમને કોઈની ઉપર શંકા છે? બસ શંકા તો ઘરના ને ઘરના લોકો પર શું કરવી, પણ તમે તમારી રીતે ઇન્ક્વાયરી કરી જુઓ ને. અમને નહીં ને કદાચ તમને સાચું કહી દઈ. શું કેવું ભાઈ? હા, કારણ કે અમારા ઘરમાં મારા સાસુમાં સિવાય કોઈ બહારથી નથી આવ્યું. દેવાંગ, કેવા શું માંગો છો? મારા મમ્મીએ ચોરી કરી છે એમ? અરે પણ ઇન્ફોર્મેશન આપું છું સરને કે મારા સાસુમાં સિવાય બીજું કોઈ બહારનું વ્યક્તિ આ ઘરમાં છે નહીં. હા બાકી અમે બધા તો પરિવારના સભ્યો જ છીએ. અને મારા સાસુમાં હવે એ શું કામને ચોરી કરે એના ઉપર તો અમને જરાય શંકા નથી. એટલે તમે તમારી રીતે બધી તપાસ કરી લો, પછી રિપોર્ટ બનાવીને કહેજો. હા હા, વાંધો નહીં, પણ હું થોડી પૂછતાછ કરવા માંગુ છું. હા તો કંઈ વાંધો નથી. તમારે જેને પણ જે કંઈ પણ પૂછવું હોય ને પૂછી શકો છો. તમે તો ઘરના જ છો ને? હા. બહારનું વ્યક્તિ આ લાગે છે મને. હા. ચલો. પણ સાહેબ, મારા મમ્મીનો શું વાંક છે? એ પણ તો આ ઘરના સદસ્ય જ કહેવાય ને. પોલીસની કામગીરીની વચ્ચે દખલ દેવી નહીં બેન. ચલો માડી, તમે તમારી પૂછતાછ કરવી છે. સામાન બતાવો તમારો. સાહેબ, બોલો. સાહેબ એક વાત કરવી છે. બંને બંને ચેન મારી પાસે જ છે. તમારી પાસે? હા. તો સાચું કેમ ન બોલ્યા? મને ડર ડર લાગતો હતો, પણ સાહેબ આ કેસને દબાવવાનું કંઈ... અરે ચોરી કરો છો અને ઉપરથી પાછા લાંચ આપો છો મને? ના ના, એમ નથી કહેતી. ચેન મારી પાસે છે પણ ચોરી મેં નથી કરી. મારી બેગમાં એ કેવી રીતે આવ્યા એ મને કાંઈ ખબર નથી. વાહ વાહ વાહ! આ ચેન તમારા બેગમાં ઉડીને આવી ગયો? અરે ના સાહેબ, મારી બેગને મેં તાળું થોડું માર્યું હતું, ખુલ્લી હતી. તો કોણ જાણે એમાં કોણ મૂકી ગયું મારા પર આરોપ લગાવવા માટે. બાકી મેં નથી ચેન ચોરી. સાચું કહું છું. તમે કયો એના સમ ખાઓ. જોવા મળી, તમે ચોરી નથી કરી તો ચેન તમે તમારા જમાઈને આપી શકતા હતા ને? પણ સાહેબ, જો હું સાચે હું ઈમાનદારીથી મારા જમાઈને આપત તો એને ચોક્કસ શંકા જતે કે હા ચોરી મેં જ કરી છે. એ માનત જ નહીં કે હું સાચું બોલું છું.
અને બીજા સામે સવાલ આવત કે તમારી બેગમાં ચેન આવી કેવી રીતે, એટલે હું કાંઈ ન બોલી, ચૂપ જ રહી. સારું, કાંઈ વાંધો નહીં. પણ તમે પહેલાં કાંઈક મને વાત કરી હતી ને રિશ્વત આપવાની? હા હા, મારી આબરૂનો સવાલ છે, તો આ કેસને દબાવવા માટે તમે જે કહેશો એ હું આપીશ. જો મળી, આ બધું કામ કરવું ને 5000 થાય. 5000? સારું સારું, 5 નહીં, હું તમને 10,000 આપીશ. પણ આપણે જ્યારે બહાર જઈએ ને બધાની વચ્ચે, ત્યારે તમારે એમ કહેવાનું કે ચેન દામિનીના રૂમમાંથી મળ્યો, મારી બેગમાંથી મળ્યો એમ નહીં કહેતા, હો ને? સારું, ચલો. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે ઘરના બધા જ સભ્યોની ઇન્ક્વાયરી કરી લીધી છે. હવે તમે કહી શકો છો કે આગળ શું પ્રોસિજર કરવાના છો. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચોર પકડાઈ ગયો છે. ચોર પકડાઈ ગયું છે? સારું કહેવાય ને. તો કોણ છે ચોર? કોણે ચોરી કરી છે? હા, કોણ છે ચોર? ચોર આ તમારી બાજુમાં બેઠા ને એ તમારા સાસુમાં. મારા સાસુમાં? અરે સાહેબ, ભૂલ થતી હશે તમારી. મારા સાસુમાએ ચોરી કરી છે, આ વાત કેવી રીતે સાબિત થઈ શકે? હા, મારા મમ્મી ચોરી ન કરી શકે, એમણે ચોરી નથી કરી. બોલો ને. હા, મેં ક્યાં ચોરી કરી છે? મેં તમને કીધું તો ખરું કે મેં ચોરી નથી કરી. હમણાં અમે ઉપર ગયા, મને રસ્તામાં રોકી લીધો, પૈસાની વાત કરી અને આ કેસને રફે દફે કરવાનું મને કીધું છે. રિશ્વત? બા, તમે પોલીસવાળાને રિશ્વત આપવાની કોશિશ કરી? સાસુમાં, તમે ચોરી કરી છે આ ઘરમાં, ચેન તમારી પાસે છે, અને એમ છતાંય તમે લોકો અમને આ વાત પણ નથી કરતા. મેં ચોરી નથી કરી. અરે સાહેબ, એક બાજુ તમે કહો છો કે ચોર પકડાઈ ગયો છે ને મારા સાસુમાં કહી રહ્યા છે કે ચોરી એને નથી કરી, તો આમાં અમારે શું કરવાનું? ખોટું બોલે છે, અને એમને એમ પણ કહ્યું હતું કે આ વધારે પૈસા લઈને આ આરોપ તમારી બેન ઉપર નાખી દો. બોલો ને બા, હવે ચૂપ કેમ છો? આ વાત સાચી છે ને? આ સાહેબ જે વાત કરે છે એ વાત સાચી છે કે નહીં? તમારા બેગમાં ચેન હતો કે નહીં? એક કામ કરું છું, હું જ ઊભો થઈને ચેન બેગમાંથી લઈને આવું છું, એટલે આ વાત સાબિત થઈ જાય, બરોબર ને? હા, કેમ કે પોલીસવાળાને ખોટું બોલીને શું મળવાનું છે? એક મિનિટ, હું કહું છું. ચેન મમ્મીએ ચોરી નથી કર્યા. માન્યું કે ચેન બંને મમ્મી પાસે જ છે, પણ મમ્મીએ ચોરી નથી કરી. એ ચેન મમ્મીની બેગમાં કોઈ મૂક્યા છે. મૂક્યા છે? હા, આ આરોપ ખોટો છે. મારા મમ્મી નિર્દોષ છે, અને નિર્દોષ વ્યક્તિ ઉપર આરોપ નાખવો ને એ બહુ મોટો ગુનો છે. એક મિનિટ, જુઓ સાહેબ, તમે આ ઘરના ચોરને પકડી પાડ્યો છે, એટલે તમારું કામ અહીંયા પૂરું થાય છે. હવે ચોર અમારા ઘરનું સભ્ય છે, એટલે અમારે આગળ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવી. માફ કરજો. સારું, ચલો. ઠીક છે. માની લઉં છું કે બાની પાસે ચેન હતા, તો વાત તો કરી શકતા હતા ને કે જમાય, આ તમે જે ચેન ચોરાઈ ગયા છે, ઘરમાં જે તમે બધી ઇન્ક્વાયરી કરાવો છો, પોલીસ કેસ કરો છો, ના બદલે ચેન હું તમને આપી દઉં છું, મારા બેગમાં કોઈએ ભૂલેથી મૂકી દીધો હતો, તો શું જતું હતું? વાત કરી શકે કે ના કરી શકે? પણ હું જો એ ચેન તમને આપી દેત, પાક્કી તમે મારા પર શંકા કરી શકત કે ચેન મેં જ લીધા છે, જ્યારે મેં ચેન લીધા જ નથી, મેં બેગમાં મૂક્યા જ નથી. ખબર નહીં આ કોણે કાવતરું કર્યું. બોલ બેન, હવે સાચું કહી દેવું છે કે પછી આમ જ વાત ચાલુ રાખવી છે? બા, તમે શું કહેવા માંગો છો કે આ ચેન જાતે જાતે તમારી બેગમાં આવી ગયો? આમાં તમારો કોઈ વાંક જ નથી. હા, હા, મારો તો કોઈ વાંક નથી. મેં બેગમાં ચેન મૂક્યા જ નથી. એક વાતનો જવાબ આપશો?
હે દિવસે મારા ભાઈએ જ્યારે તમારા ફોટા પાડ્યા હતા તો ત્યારે હકીકતમાં એણે ફોટા પાડ્યા હતા કે તમે પડાવ્યા હતા? હા, મેં પડાવ્યા હતા. શું કામ? કારણ કે તમારો ભાઈ જે હરકત કરતો હતો, ગાંડપણ કરતો હતો, તો મને એક બીક હતી કે એ કોઈક દિવસ મારી મીરાને પણ નુકસાન પહોંચાડી શકે એમ હતો. એટલે એને ઘરમાંથી કાઢવા માટે જ મેં એને ખોટો સાબિત કરેલો. નુકસાન? કઈ રીતનું નુકસાન ને કેવી રીતનું નુકસાન કહેશો મને? એટલા સમયથી તમારા દીકરી અમારા ઘરમાં છે, કોઈ દિવસ એમને તો કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો. તમને ફોન કરીને પણ કીધું કે મારા જેઠ મને આવી રીતે હેરાન કરે છે? નહીં ને? તો પછી તમને આવું બધું કંઈ કોણે દીધું? બસ દામિની, હવે આગળ સવાલ પૂછવાનો અને જવાબ લેવાનો સમય જતો રહ્યો છે. આપણે તો સાચી વાત જાણવી હતી ને. એમના માટે જ આપણે બંને ભાઈ બહેને મળીને આ નાટક કર્યું હતું, જેથી બા એક વખત પોતાની સાચી વાતની કબૂલાત કરી લે. હવે સાચી વાત આપણને ખબર પડી જ ગઈ છે, તો પછી તમારે લોકોએ આ ઘરમાં રહેવાનો કોઈ અર્થ નથી. ના દેવાંગ, તમે જઈ શકો છો અહીંયાથી. દેવાંગ પ્લીઝ, મારી તો કાંઈ ભૂલ જ નથી. હું તો બધાને એક કરીને રાખવા માંગતી હતી. મેં મમ્મીને પણ સમજાવ્યા હતા, પણ ખરેખર સાચું કહું ને તો મને પણ એ જ બીક હતી કે તમે લોકો આ ચેનનો આરોપ નાખશો ને તો મમ્મીને કોઈ નહીં બચાવી શકે. ભાભી, તમારી સૌથી મોટી ભૂલ એ હતી કે તમે તમારા મમ્મીની વાત માની. તમને ખબર હતી કે શું સાચું છે ને શું ખોટું, છતાંય તમે એમની વાત માની. અને હવે તમારે આ ઘરમાં રહેવું હોય ને તો એનો એક જ રસ્તો છે. તમારા મમ્મીને તમારા શબ્દોમાં કહી દો કે આપણા ઘરમાં બીજી વાર ક્યારેય ના આવે. બા જતા રહો ને અહીંયાથી. હવે જમાઈ થઈને હું તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢું ને એ વાત મને વ્યાજબી નથી લાગતી. તારા મમ્મીને કહી દેજે આજ પછી હવે આ ઘરમાં પગ ના મૂકે. આ સારા નરસા કામ હોય ત્યારે આવે એ વાત વ્યાજબી છે. બાકી આ રીતે 5 દિવસે ને 10 દિવસે ઘરે આંટો મારવા આવવાનો કોઈ જરૂરી નથી.